નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારા હિરેન સર આજે ફાઇનલી ઓનલાઈન માધ્યમ પર તમારી સાથે જોડાવા માટે હાજર થઈ ગયો છું. કોવિડ પહેલાંની પરિસ્થિતિમાં ઓફલાઈન માધ્યમમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે જોડાયા અને એમની સાથેનું જોડાણ એક અંગત સંબંધ જેવું થઈ ગયું. પરંતુ કોવિડની પરિસ્થિતિ આવી, ઓનલાઈન ક્લાસ થયા, પણ ઘણા સમય સુધી ઓનલાઈન ક્લાસ પર જોડાવાની ગણતરી રહી ઓછી. પણ વિદ્યાર્થીઓની માંગ અને એમની સાથે જોડાણ અમને દૂર તો રાખી શકે નહીં. તો બસ એ જ વિદ્યાર્થીઓની સાથે જોડાવા માટે ફરીથી તમારા હિરેન સર ઓનલાઈન માધ્યમથી અને વિશ્વાસ એજ્યુકેશનની સાથે તમારી સાથે જોડાવા માટે ફરી હાજર થયા છે. કહેવાય ને, જૂના વિદ્યાર્થીઓની સ્મૃતિ હંમેશા રહી જાય છે. તો ઓફલાઈન માધ્યમની અંદર જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, કપડવંજ, દાહોદ અને પાલનપુર દરેકે દરેક વિદ્યાર્થીઓ સાથેનું એક અંગત જોડાણ અને એમની મહેનત કરવાની ક્ષમતા જોઈને વધારે મહેનત કરવાની અમને હિંમત મળતી. કારણ કે છોકરાઓની ડેડિકેશન જોયું છે. આજના કોમ્પિટિટિવ એક્ઝામની મહેનત કરતા વિદ્યાર્થીની અંદર મહેનત અને ડેડિકેશન બહુ ઉચ્ચ કક્ષાનું હોય છે, જે હંમેશાથી જોયું છે. કહેવાય ને, તમારી સાથે ઓનલાઈન માધ્યમ પર જોડાતા એક નવો સંબંધ બંધાશે અને તમારા નવા ડેડિકેશન સાથે અમે બી જોડાઈશું. પણ એની સાથે સાથે એના પહેલાં અમુક સ્મૃતિઓ એ વિદ્યાર્થીઓને યાદ કરી લઈએ કે જેમના ડેડિકેશનથી મને મહેનત કરવાની વધારે ઈચ્છા થવા લાગી. ઘટના એવું છે કે બે ઘટના સિમિલર હતી, પાલનપુર અને ભાવનગરની. પાલનપુર અને ભાવનગરના વિદ્યાર્થીઓમાં ક્લાસ લેતા લેતા કદાચ એવું હતું કે મારો છેલ્લો ક્લાસ હતો. છેલ્લો ક્લાસ એટલે લગભગ એવું કહેવાય કે ભાઈ આજનો દિવસ છેલ્લો હતો અને પછી લેક્ચર થાય ના થાય આવવું પડે એ વસ્તુ લગભગ છેલ્લો ક્લાસ હતો. ભાવનગર અને પાલનપુર બંને ક્લાસની અંદર છેલ્લા દિવસે લાઇટ જતી રહી. હવે અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર લાઇટ જતી રહી હશે તો પછી ઇન્વર્ટર હશે, બરાબર છે કે ભાઈ શું કહેવાય, તો લાઇટ શરૂ થઈ ગઈ હશે. વાત અહીંયા ટેકનોલોજીની નહીં, ડેડિકેશનની ચાલી રહી છે. એ સમયે મને એવું લાગ્યું કે ના, આવું ડેડિકેશન હોય ને જો વિદ્યાર્થીની અંદર તો કંઈ બી થઈ શકે. અને હા, હું આજે બી એ જ વિદ્યાર્થીઓ સાથે એટલે તમારી સાથે બધાની સાથે એટલે જ જોડાવા માટે ઉત્સુક થયો છું કે ફરી એ ડેડિકેશન આપણે બધા ભેગા થઈને હાંસલ કરી અને સાથે ભેગા થઈએ. કહેવાય ને, ભાવનગરની અંદર જ્યારે લાઇટો ગઈ, ક્લાસરૂમના બંધ ઓરડાની અંદર છોકરાઓએ ટોર્ચ ચાલુ કરીને કીધું ના સર તમે લેક્ચર લો, અમે બેઠા છીએ. અને 45 મિનિટના ક્લાસની અંદર છોકરાઓ લગભગ એવું થયું કે 45 મિનિટ સુધી લાઇટો જ નથી આવી અને 45 મિનિટની સુધી છોકરાઓએ ટોર્ચ ચલાવી, ના પંખો ના એસી ના લાઇટ વગર છોકરાઓએ ક્લાસ ભણ્યો. પછી લાઇટ આવી અને ક્લાસ રૂટીન શરૂ થયો. પણ હા, એ સમયે ડેડિકેશન જોવા મળ્યું વિદ્યાર્થીઓનું. સેમ ઘટના પાલનપુરમાં એવું કહેવાય કે એ દિવસે બી લગભગ મારો છેલ્લો દિવસ હતો. કોઈ સંકુલના પ્રાંગણમાં અમે ભણી રહ્યા હતા અને ત્યાં આગળ એ જ સેમ ઘટના, લાઇટ જતી રહી. એ લાઇટ જવાના સાથે સાથે લગભગ એવું થયું 15-20 મિનિટ અમે લોકો, બહુ મોટો હોલ હતો, શાંતિથી ભણ્યા. 40-50 છોકરાઓ બેઠા હતા, બધા ડેડિકેશન, છોકરાઓ છોકરીઓ બધા જ વિદ્યાર્થીઓ ડેડિકેશન સાથે. પછી એવું લાગવા લાગ્યું ક્યાંક પરિસ્થિતિમાં અકળામણ થવા લાગી. થાય કેમ ના થાય? તો વિદ્યાર્થીઓનો સામેથી આગ્રહ રહ્યો કે સર ક્લાસ તો બંધ નહીં જ કરવો, અહીંયા નથી, બહાર ભણવું છે. તો એ સંકુલના પ્રાંગણમાં જે સીડીઓ ઉતરવાની હોય એ સીડીઓ પર વિદ્યાર્થીઓ બેસી ગયા અને કે સર તમે ખુરશી પર બેસીને અમને ભણાવો. એ 2-3 કલાક જે લાઇટ ના આવી અને એ આખો ક્લાસ જે મેં કહેવાય ને કે ત્યાં આગળ બેઠા કે ભણાયો, એ સમયે પણ એ જ વિદ્યાર્થીઓનું એટલે કે તમામ વિદ્યાર્થીઓનું ડેડિકેશન જોવા મળ્યું. લગભગ એક બી છોકરો ઘરે ના ગયો, બધા વિદ્યાર્થી ત્યાં જ બેસી રહ્યા અને ભણ્યા. કહેવાય ને, આ જ ડેડિકેશન સાથે ક્યાંક ને ક્યાંક છોકરાઓ એક્ઝામ પાસ કરવા માટે આપણે આગળ વધતા હોઈએ છીએ. જોઉં છું આજે એવું નથી કે એ જ સમયના, અત્યારના પણ વિદ્યાર્થીઓ જોઈ લો. ઘણી વાર કોઈ લાઇબ્રેરીમાં અમે વિઝિટ કરવા જતા હોય કે સર જુઓ ને કે PSIની શું કહેવાય ફિઝિકલ પાસ થઈ ગઈ છે, પ્રિલિમની તૈયારી ચાલે છે, પ્રિલિમ આટલા માર્ક્સ આવે, લગભગ હવે મેઇન્સની તૈયારી શરૂ કરવી પડશે. કોઈ એવું બી કહેવા માટે મળે કે સર 2 સેકન્ડ માટે અમારી શું કહેવાય રનિંગ રહી ગઈ મારી. બટ વાંધો નહીં, તલાટી આવે છે, બિન સચિવાલય આવે છે, એક હોપ કરી લઈશું. આ કરી લઈશુંની જે હોપ જે વિદ્યાર્થીઓમાં હોય છે અને એ હોપની સાથે 10-10, 12-12 કલાક પોતાની જિંદગીના રોજના આપી દેવા લાઇબ્રેરીમાં એક જગ્યાએ બેઠા આ જ ડેડિકેશન હોય છે જે આપણને ક્યાંક ને ક્યાંક આપણા ભવિષ્ય સાથે, આપણને ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડાવામાં આપણી મદદ કરે છે. કહેવાય ને, આવા તમામ વિદ્યાર્થીઓ સાથે કે જે ખરેખર આ ડેડિકેશન સાથે
મહેનત કરવા માંગે છે, એમના માટે ક્યાંક ને ક્યાંક હવે એક એવી વસ્તુ સાથે શરૂઆત કરીએ કે જે ખરેખર આપણા માટે લાભદાયી છે, બરાબર. તો આ છે વિદ્યાર્થીઓની ઘટના. બાકી કહેવાય ને કે ભાઈ રીઝન ઘણા બધા છે, પરીક્ષા પાસ કરવા માટેના રીઝન બહુ બધા છે બધાની પાસે. કહેવાય ને મસ્તીની વાત છે પણ ક્યાં કે ભાઈ આ મહિનો માર્ચ મહિનો ગયો, લગભગ બજેટનું સત્ર રહ્યું, બરાબર. ગરમીની ક્યાંક ધીમી શરૂઆત થઈ, વિદ્યાર્થીઓની ભણવાની પ્રક્રિયા ચાલુ રહી. ગયો મહિનો ફેબ્રુઆરી મહિનાની અંદર લગભગ એવું કહી શકાય કે 2 વર્ષ પછી લગભગ કોવિડની સિચ્યુએશન પ્રોપર ખુલી અને લગ્નગાળાનો ઉમળકો પડી ગયો. વિદ્યાર્થી બિચારો લાઇબ્રેરીમાં જાય કે લગ્નમાં જાય, બિચારો કન્ફ્યુઝ થઈ ગયો. પણ ક્યાંક વિદ્યાર્થીઓએ લગ્ન કોમ્પ્રોમાઇઝ કર્યા, કોઈક વિદ્યાર્થીઓ લગ્નમાં ગયા સમય અને પરિસ્થિતિની સાથે. અને એની સાથે સાથે એવું બી કે ફેબ્રુઆરી મહિનો એટલે કહેવાય કે ભાઈ યુવાનોનો પ્રેમનો મહિનો, વેલેન્ટાઇનનો પીરિયડ ચાલતો હોય. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ત્યાં બી પ્રયત્ન કરવા મહેનત કરે. વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક હંમેશા વેચાયેલો હોય છે. આજનો યુવા ક્યાંક ને ક્યાંક વેચાયેલો, તો ક્યાંક ખોટી વસ્તુ નથી, બટ એ સમયગાળાની અંદર એવું કહેવાય કે ભાઈ વિદ્યાર્થીઓ ત્યાં બી પ્રયત્ન કર્યા. હવે સફળ થઈ ગયા તો વાત વાંધો નથી કે ચલો આવી ગયા પછી સાથે રહ્યા પછી બી મહેનત કરીશું, બટ નિષ્ફળ જ્યારે જાય ને તો એવું કે છોકરો હોય કે છોકરી, એવું હવે વર્તમાનનો તો એવું કહેવાય કે ભાઈ ટ્રેન્ડ ચાલે છે કે જો કોઈ વિદ્યાર્થી આસ્પિરન્ટ પ્રિપરેશન કરતો હોય કે કોઈ પણ હોય, જ્યાં ક્યાંક પ્રેમમાં કહેવાય કે નેગેટિવ રિસ્પોન્સ મળ્યો ને એ વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક એક રાજકુમાર રાવ ઉત્પન્ન થઈ જાય છે આંતરિક રીતે. એવું કહેવા લાગે ને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક શરૂ થઈ જાય કે ભાઈ ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી. જોઈએ હોય છે ખોટું કહું, રીઝન કોઈ પણ હોઈ શકે, કારણ કોઈ પણ હોઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાનું કારણ દરેકનું અલગ અલગ કારણ, કોઈનું પ્રેમ હશે, કોઈનું પરિવાર હશે, કોઈનું સપના હશે, કંઈ પણ હશે. પણ હા, મહેનત તો એ માણસ એટલી જ કરતો હશે. વગર આટલા બધા દરેક વ્યક્તિ મહેનત કરવાની સાપેક્ષમાં જ્યારે એક સંઘાતે મેદાનમાં ઉતરીશું તો ક્યાંક આપણી મહેનતમાં કોઈ કચાશ ના રહી જાય અને તમને કંઈક ખૂટતું બાકી ના રહી જાય. એ હું તમારો હિરેન સર અને વિશ્વાસ એજ્યુકેશનના માધ્યમથી તમને જેટલું થાય સંપૂર્ણ રીતે આપવાની શરૂઆત કરીશું. હા, હવે વાત એવી રહી કે ભાઈ હિરેન સર આવ્યા છે તો હા, શરૂઆત ઇતિહાસથી જ થશે. હા, શરૂઆત ઇતિહાસની હશે. હવે વાત આવે કે ભાઈ એક્ઝામ્સનું તો અત્યારે એવું કહેવાય કે મેળો ચાલી રહ્યો છે. તલાટી છે, બિન સચિવ છે, PSIની પ્રિલિમ ગઈ, મેન્સ આવશે, GPSC કેલેન્ડર મૂકી દીધું, DYSO આવી ગઈ, અંદાજિત 100 જગ્યાની તમારી GPSC આવી ગઈ. હવે ક્યાંક ને ક્યાંક ઇતિહાસ દરેક પરીક્ષામાં ઓછા વધુ અંશે મહત્વ રાખે છે. પરંતુ શું ઇતિહાસનું મહત્વ ખાલી ને ખાલી પરીક્ષામાં પાસ કરવા પૂરતું જ છે? તો પછી વિચારવાનો પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો કે ઇતિહાસ રાખવાની શું જરૂરિયાત હતી? પોલિટી સમજમાં આવે છે, ક્યાંક લોજિક, કોઈક કાયદા કાનૂન આપણને આગળ મદદ કરશે, સમજી શકાય. ભૂગોળ ગુજરાતનું હોય કે ભારતનું સમજમાં આવે છે, ક્યાંક કોઈ નિર્ણય લેવો હશે, કોઈક પ્રક્રિયા કે કોઈ સંચાલન કરવું હશે તો એના ભૌગોલિક પરિસ્થિતિથી અવગત હોઈશું તો ભૂગોળને સમજી શકીશું. પરંતુ ઇતિહાસ શું કામ? ઇતિહાસ શેના માટે? ઇતિહાસ શું કામ કોમ્પિટિટિવ એક્ઝામ્સના માહોલની અંદર એડ કરવામાં આવી? તો ઇતિહાસનું મહત્વ ખાલી એવું ન હતું કે ભાઈ ખાલી ને ખાલી પરીક્ષા પાસ કરવા માટે. કદાચ કહેવાય ને વ્યક્તિના જીવનમાં, યુવા પેઢીમાં અને દેશના ભવિષ્યના નિર્માણમાં ઇતિહાસ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જ કદાચ લગભગ 17મી સદીની આસપાસ એક દાર્શનિકે એવું કહ્યું હતું કે ઇફ યુ વોન્ટ ટુ ડિસ્ટ્રોય ધ નેશન, જસ્ટ સ્ટોપ ટુ એજ્યુકેટ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ટુ ધ યુથ ઓફ દેટ નેશન. એટલે કે જો તમે કોઈ દેશનો વિનાશ કરવા માટે ઈચ્છતા હો તો માત્ર તેની યુવા પેઢીને તેનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિ ભણાવવાનું બંધ કરી નાખો, એ દેશ ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થઈ જશે, એનો વિનાશ થઈ જશે. લાગે છે ને કે ભાઈ હાઇપોથેટિકલ વાત હશે, પણ આપણે તો 200 વર્ષ સુધી એ પરિસ્થિતિમાં જીવ્યા છીએ. કહેવાય ને કે ભાઈ અંગ્રેજો ભારત પર આવ્યા અને ભારત પર પોતાનો અધિકાર જમાવેલું. કર્યું શું એ લોકોએ? ક્યાંક ને ક્યાંક શું સમજાવ્યું આપણને? તમે ભારતીયો, અરે તમારી પાસે તો કહેવાય ના શાસન છે, ના પ્રશાસન છે, ના વ્યવસ્થાપન છે, ના વ્યાપારની કોઈ સમજ છે. અરે અમે તમારી ઉપર અધિકાર કરવા માટે આવ્યા છે કેમ કે તમારો ઉદ્ધાર કરી શકીએ. અરે અમે અંગ્રેજોને એવું કહેવું કે અમે પવિત્ર લોહીના માણસો તમારો ઉદ્ધાર કરવા માટે તમારું શાસન કરીને, તમારી પર શાસન કરીને તમારો ઉદ્ધાર કરવા માટે અમે ભારતમાં આવ્યા છે. તમારે અમારું દાસત્વ સ્વીકારવું જોઈએ કારણ કે અમે તમારો ઉદ્ધાર કરીશું, કહેવાવાળા અંગ્રેજો. અને ક્યાંક ને ક્યાંક શરૂઆતના સમયગાળામાં બળજબરીપૂર્વક આપણી ઉપર એ વસ્તુ જમાવી લીધી એમણે.
અને લગભગ એવું કહેવાય કે ભાઈ સમયગાળો જતાં જતાં ક્યાંક ને ક્યાંક આ સમયગાળો ક્યાંક ને ક્યાંક આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર, આ વિદ્યાર્થીઓની અંદર, યુવા પેઢીની અંદર આ જ વિચારો એમના મગજમાં નાખવાની શરૂઆત કરી નાખી. લાગે છે કેમ? તો લગભગ એવું. અને વિનાશ એ આપણી પર શાસન કરવા માટે આવ્યા હતા. જ્યારે અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા, એમના શાસનની શરૂઆત લગભગ તમને ખબર હશે કે ભાઈ 1757માં પ્લાસીના યુદ્ધથી શરૂઆત થયો અંગ્રેજીના શાસનની. હવે લગભગ એવી ગણતરી સમજો કે ભાઈ 1757માં જ્યારે અંગ્રેજોએ શરૂઆત કરી, લગભગ વધારે સમયગાળો નહીં, એવું કહેવાય છે કે લગભગ 1769ની આસપાસ, લગભગ સમજો 12 વર્ષ ગયા છે. શાસન કરવા માટે આવ્યા હતા ને આપણી પર, વ્યવસ્થાપન કરવા, ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. તો પછી રિચર્ડ ફેચર નામના એક અંગ્રેજ કાર્યકર્તા અધિકારી જે બ્રિટનથી ભારત પર કાર્ય કરવા માટે આવ્યું હતું, બરોબર. તો એણે કેમ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કે બાર કાઉન્સિલમાં એ લેટર લખવો પડ્યો એને કે ભાઈ ભારત, સમજો વિદ્યાર્થી મિત્રો શું લખ્યું એણે. ભારત જે મોટામાં મોટા નિરંકુશ અને સ્વેચ્છાચારી શાસકોની અંદર ફળ્યું છે, ફૂલ્યું છે, વિકસિત થયું છે, એ લગભગ આજે વિનાશના કગાર ઉપર આવીને ઊભું છે. એટલે વિનાશ થવાના આડે આવીને ઊભું છે. માત્ર 12 વર્ષમાં શું અંગ્રેજો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા? પરંતુ અંગ્રેજોએ આપણને શું શીખવાડ્યું? આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ આપણી પાસેથી લઈ લીધી ને આપણને ખાલી એટલું જ સમજાવ્યું કે તમે તમારું સ્વશાસન ચલાવવાના માટે લાયક નથી, એટલે અમે તમારી ઉપર આવ્યા છે અધિકાર કરવા માટે. ક્યાંક ને ક્યાંક એ જ પરિસ્થિતિ ચાલતા એમને ક્યાંક એ લોકોએ બળજબરીપૂર્વક, ક્યાંક બંદૂકોના જોર ઉપર અને ક્યાંક ને ક્યાંક માનસિક વિચારો ઉપર આપણી ઉપર કબજો કર્યો. લાગે છે માનસિક વિચારો ઉપર કબજો કરવાની વાત ખોટી હોઈ શકે. તો લગભગ લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં ખ્યાલ હશે તમને કે આંગ્લ પ્રાચ્ય કે એંગ્લો ઇન્ડિયન કમિટી બની હતી. કઈ ભાષા શીખવાડવી? લોર્ડ મેકોલ એ કમિટીના અધ્યક્ષ બનીને ભારત આવ્યા હતા અને એમણે સમર્થન કર્યું પ્રાચ્ય પશ્ચિમી ભાષાનું, બરાબર, પશ્ચિમી ભાષાનું સમર્થન કર્યું અને એ એમણે સ્વીકાર્યું કે ના, ભારતમાં હવે પશ્ચિમી જ્ઞાન, પશ્ચિમી વિજ્ઞાનની જ લોકોને સમજ આપવામાં આવશે, જેથી એ લોકો અમારા જ્ઞાનને સમજી શકે અને પોતાના દેશનો ઉદ્ધાર કરી શકે. આ એમને વક્તવ્ય આપ્યું હતું. પરંતુ કહેવાય ને કે પત્ર વ્યવહાર એ સમયે ચાલતો હતો. એવું કહેવાય છે કે આગળ જતાં પત્ર વ્યવહારમાં આ વસ્તુ સામે આવી. એમણે લોર્ડ મેકોલે તેમના પિતાને પત્ર વ્યવહારમાં લખ્યું હતું કે અમે જે શિક્ષા નીતિ ભારતીયો ઉપર અપનાવી રહ્યા છે એ માત્ર ને માત્ર એટલા માટે કે જો એ સફળ થઈ ગઈ તો લગભગ આવનારા 30 વર્ષમાં ભારતની અંદર, બંગાળની અંદર એક પણ મૂર્તિ પૂજક તમને નહીં જોવા મળે. આપણી પાસેથી આપણી સંસ્કૃતિ છીનવી લેવા માટેની વાત હતી. અને ક્યાંક ને ક્યાંક એ ઈચ્છતા હતા, સાથે એ બી જોડાણ કર્યું હતું કે લગભગ એવું હશે કે રંગ અને લોહીથી કદાચ એ પેઢી ભારતીય હશે, પરંતુ વિચારો અને સમર્થનથી અંગ્રેજ હશે. આ હતી અંગ્રેજોની નીતિ. કેમ કે એ લોકોએ આપણા ઇતિહાસને, આપણી સંસ્કૃતિને આપણાથી દૂર કરી નાખી. બસ તમે ભણશો તો અંગ્રેજી શાસન ચાલશે, તો અંગ્રેજોનું કંઈ પણ ચાલશે, તો અંગ્રેજોને તમારે સ્વીકારવું પડશે કે એ જ એમનો અધિકાર હશે અને એ તમારે માનવાનું છે. તો આ રીતે ક્યાંક ને ક્યાંક કહેવાય કે એ લોકોએ આપણી પર અધિકાર કર્યો અને વર્ચસ્વ જમાવ્યું. ફરી આગળ તો કહેવાય ને, આ ઇતિહાસને ના જાણવાની વાત જો ખરેખર એટલી ખોટી હોત ને તો કદાચ એવું કહેવાય તો પછી 20મી સદીની અંદર વિશ્વના સૌથી મોટા સરમુખત્યાર અને નાઝીવાદના જનેતા, સર એડોલ્ફ હિટલરનું ઇતિહાસ વિશે એવું કહેવું હતું, ધ મેન હુ હેઝ નો સેન્સ ઓફ હિસ્ટ્રી હેઝ નો ઇયર નો આઈઝ. મતલબ અર્થાત કે જે વ્યક્તિ પાસે ઇતિહાસની જાણકારી નથી ને એ વ્યક્તિના આંખ કે કાન નથી. આંખ અને કાન વગરનો બહેરો અંધ માણસ છે. કોનું? મારું વાક્ય ન હતું, 20મી સદીના સૌથી મોટા સરમુખત્યાર નેતા એડોલ્ફ હિટલરનું હતું. તો હા, જો ખરેખર ભારતીયો પાસે આ વસ્તુ તદ્દન સાચી પડી. સમજો 20મી સદીની શરૂઆતમાં જ્યારે પાશ્ચાત્ય ઇતિહાસકારોની સાથે સાથે અંગ્રેજ ભારતીય ઇતિહાસકારો પણ જોડાયા અને સંશોધનની પ્રક્રિયાને વેગ મળ્યો અને શોધ થઈ સિંધુ ખીણ સભ્યતાની. હવે સમજો કે ઇતિહાસે આપણને સ્વતંત્રતા અપાવવામાં કેવી રીતે મદદ કરી. સિંધુ ખીણ સભ્યતાની શોધ થઈ, લોકો સુધી વિચાર પહોંચ્યા કે ભાઈ ના,
એવું નથી કે આપણે શાસન નથી ચલાવી શકતા, પ્રશાસન કે વહીવટ નહોતા ચલાવી શકતા. આજથી એટલે હું 20મી સદીની શરૂઆતની વાત કરીશ મિત્રો, કે સ્વતંત્રતાના સમયમાં કે આજથી લગભગ 4,500 વર્ષ પહેલાં કદાચ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને કરતાં પણ નાનું સામ્રાજ્ય હશે યુકેનું, બ્રિટનનું. અને એમનું એવું કહેવું હતું કે અમે તમારી ઉપર શાસન કરવા માટે આવે. સર, અમે તમને સમજાવીએ કે જ્યારે તમારી પાસે રહેવાની બી વ્યવસ્થા નથી ને તમે રહેતા બી નહોતા ને, ત્યારે વિશ્વની અંદર સૌથી મોટી નગરીય સભ્યતા અમારી હતી, વ્યાપારિક સભ્યતા અમારી હતી, અને તમારા રહેવાના ઠેકાણા હતા ત્યારે અમે લોકો વ્યાપાર કરતા હતા. એટલે વ્યવસ્થાપન અને વહીવટ અમને ના શીખવાડશો. હેલ્પ કરી. અરે બીજું શું કહ્યું અંગ્રેજોએ? ભારતીયોને શાસન કરતા નથી આવડતું. ભારતીયોને શાસન કરતા નથી આવડતું તો વંશાવલી ઉઠાવીને બતાવી દીધી કહેવાય ને આધુનિક જે કહેવાય ને સ્વતંત્રતા ચળવળના નેતાઓએ, કે ભાઈ જ્યારે કહેવાય કે યુકે એટલે કે બ્રિટન, હમણાં એ જ સેમ કોટ કે ભાઈ મહારાષ્ટ્ર, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ કરતાં પણ નાનું દેશ છે, બરાબર છે, જે કદાચ આખા યુરોપ પર પણ અધિકાર ના કરી શક્યું, અને એ આપણને શીખવાડવા આવ્યું હતું કે ભાઈ અમે પવિત્ર લોહી છીએ તમારો ઉદ્ધાર કરવા માટે જ, કારણ કે તમને શાસન કરતા નથી આવડતું. તો પછી આખી વંશાવલી ઉઠાવીને જોઈ લો. મૌર્ય સામ્રાજ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોકા, ગુપ્ત સામ્રાજ્ય, હર્ષવર્ધનનો સમયગાળો, રાજપૂત કાળ, બાદશાહ અકબરનો સમયગાળો, શિવાજી અને મરાઠાનો સમયગાળો, આ બધાનો જે સમયગાળો, જે વ્યવસ્થાપન અને જે શાસન ચાલ્યું છે ને, એ લગભગ આખા બ્રિટન કરતાં પણ, બ્રિટનની વાત નહીં કરું, યુરોપ કરતાં પણ મોટા વિસ્તારમાં શાસન ચલાવનાર શાસકો હતા. શાસન ચલાવતા નથી આવતું, વાત તદ્દન ખોટી. જ્યારે કહેવાય ને કે ભાઈ એ સમયનું ભારત, આપણા કહેવાય કે ભાઈ અખંડ ભારતની જે રચના કરી હતી ને સાહેબ, એની કહેવાય કે બંગાળની ખાડીથી લઈને ઈરાન સુધીનો ક્ષેત્રીય વિસ્તાર હતો ભારતનો. તમે શીખવાડશો કે શાસન કેવી રીતે ચલાવવું? આ દરેક વસ્તુ જ્યારે સંશોધન થઈ, જ્યારે લિપિઓ વાંચવામાં આવી, સંસ્કૃતની લિપિઓ, કે પછી જે લિપિઓનું વાંચન થયું, એ વાંચન પછી આપણા પાશ્ચાત્ય ઇતિહાસકારોની સાથે રાષ્ટ્રીય ઇતિહાસકારોનો ફાયદો ઉઠાવ્યો, અને એ જ વસ્તુ પ્રજાની સામે મૂકી, અંગ્રેજોની સામે મૂકી. તમે અમારી પર અધિકાર કરવાની કોઈ જ જરૂર, અમે અમારું અધિકાર, અમારું સ્વશાસન જાતે જ ચલાવી શકીએ છીએ અને બહુ જ સારી રીતે વિકસિત પણ કરી શકીએ છીએ. આ જ કહેવાય ને મહત્વ હતું ભારતીય ઇતિહાસનું સ્વતંત્રતાની ચળવળમાં. વાત એટલા માટે નહીં કરી કે ખાલી એક વાર્તા હતી. કહેવાય ને શરૂઆતની આ જે 10 મિનિટની વાર્તા થઈને એમાં ક્યાંક ને ક્યાંક તમારું કહેવાય ને કે એક મેન્સનો પ્રશ્ન આવી ગયો. ભારતીય સ્વતંત્રતાના સંગ્રામમાં ઇતિહાસના સંશોધને શું ભૂમિકા ભજવી? ટિપ્પણી કરો, તમારો મત લખો. તો સમજો, આ જે વસ્તુ આખી 10 મિનિટ પહેલાંની જે આખી ઘટના તમારી સામે જે વ્યથા આખી વ્યક્ત કરી, કે જે વસ્તુ સમજાવી તમને, એ વસ્તુ તમે ક્યાંક ને ક્યાંક તમારા મેન્સની અંદર ટોપિક વાઇઝ લખીને માર્ક ગેઇન કરી શકો છો, કે ભારતીય ઇતિહાસની શોધે સ્વતંત્રતાની ચળવળમાં શું ભૂમિકા ભજવી અને એનું શું મહત્વ રહ્યું. એમ નથી કહેતા કે ભાઈ સ્વતંત્ર સેનાનીઓએ કાર્ય નથી કર્યું, પણ એમને પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ લોકોમાં જુસ્સો ભરવા માટે આ વસ્તુનો ઉપયોગ કર્યો, અને ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ સાબિત થઈ ભારતીય સ્વતંત્રતાના સંગ્રામમાં, જેના કારણે લોકોમાં જોશ અને જુસ્સો આવે અને લોકોને ખબર પડી, સામાન્ય પ્રજાને ખબર પડી કે ભારતના લોકો ખુદનું સ્વશાસન જાતે ચલાવી શકે છે. એના માટે કોઈએ બહારથી આવીને શાસન કરવાની જરૂર નથી. એ 4,500 વર્ષથી જ્યારે લોકોનો ઉદ્ભવ બી નહોતો તો સભ્યતાનો, ત્યારે અમે વ્યાપાર કરતા હતા. તો આ પરિસ્થિતિ ઇતિહાસે આપણને સમજાવી. સમજો, જો ઇતિહાસની એ ઝલક આપણને ના મળી હોત, સામાન્ય પ્રજાને ના મળી હોત, તો આપણે ક્યાંક ને ક્યાંક મહદઅંશે એ જ વિસ્તારમાં જીતા હોત કે અંગ્રેજોને આવડે છે, આપણને કશું આવડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસનું આ મહત્વ છે. કહેવાય ને કે ઇતિહાસ સમજવું અને શીખવું એટલા માટે જરૂરી છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણા માટે, આવનારી પેઢી માટે અને દેશના ભાવિ માટે ઘણી મહત્વની ભૂમિકા ભજવવાનું છે. એટલા માટે કહેવાય કે ભાઈ ઇતિહાસ હવે માત્ર કહેવાય અત્યાર સુધી જ્યારે પણ લગભગ જોવામાં આવ્યું, માર્કેટની અંદર વિદ્યાર્થી મિત્રો 4,500 વર્ષનો ઇતિહાસ સમજવાની, વાંચવાની જો વાત હોય ને, તો 400 મટીરિયલ, 400 ચોપડી ઉપલબ્ધ છે. કોઈ બી ચોપડી ઉપાડીને જોશો, પ્લસ મહદઅંશે એક જ વસ્તુ અંદર લખી હશે, સિક્વન્સ કોમન જ હશે, કોઈ ફરક નહીં હોય. અને કહેવાય ને કે ભાઈ ચોપડીઓનું જે પ્રકાશન દર 2 વર્ષે બદલાશે. આજે એક્સ પ્રકાશન ચાલ્યું છે, 2 વર્ષ પહેલાં વાય ચાલતું હતું, 2 વર્ષ પછી ઝેડ ચાલશે. વિદ્યાર્થીઓનો સમયગાળા સાથે પ્રકાશનો અને ડેટા બદલાતો રહેશે, ડેટા રિપ્રેઝન્ટ કરવાની રીત બદલાતી રહેશે, પણ ઇતિહાસ એ જ હશે જે સમજવું હશે.
અને અત્યાર સુધી લગભગ એવું જ કહેવામાં આવ્યું કે ના વિદ્યાર્થીઓ 4500 વર્ષનો ઇતિહાસ ગોખો. અરે ગોખવાની કોઈ જ જરૂર નથી, ઇતિહાસને સમજવાની જરૂર, સમજી લેવાશે તો બહુ સરળતાથી પાસ કરી લેવાશે. તો આ હતું ક્યાંક ને ક્યાંક ઇતિહાસનું મહત્ત્વ આપણા જીવનમાં અને દેશની ભાવિ પેઢીમાં જો યુવાઓ સુધી પહોંચાડવું ઘણું જરૂરી છે. એના પછીની વાત કરીએ કે ભાઈ એક્ઝામ ઓરિએન્ટેડ. તો એક્ઝામ ઓરિએન્ટેડ એવું થાય કે ઘણા વિદ્યાર્થીઓને લાગે ભાઈ કોઈ એક્ઝામમાં 4 માર્ક આવે, કોઈકમાં 14 આવે, કોઈકમાં 24 આવે. ઇતિહાસનો દરેકે દરેક પરીક્ષાલક્ષી મહત્ત્વ અને કહેવાય ને કે ભાઈ પ્રશ્નો પૂછવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તો એ વસ્તુ કેવી છે કે યુદ્ધ તો લડવાનું જ છે. ક્યાંક બંદૂક વાપરવાની છે, ક્યાંક મશીન ગન વાપરવાની છે, તો ક્યાંક મિસાઇલ વાપરવાની છે. પણ બંદૂક, મશીન ગન કે મિસાઇલ વાપરવા માટે છે ને સર એક બેઝિક વસ્તુ કોમન છે કે ખભો મજબૂત હોવો જોઈએ. બેક મારશે તો તમારો નિશાનો ચૂકી જશે. તો વસ્તુ એ છે કે 4 માર્કનું હોય, 14 માર્કનું હોય કે 24 માર્કનું હોય કે 40 માર્કનું હોય, ઇતિહાસ છે તો એ જ. પણ અત્યાર સુધી લગભગ એવું સમજાવવામાં કે વિદ્યાર્થીઓ ભાઈ 4500 વર્ષનો ઇતિહાસ ગોખો, આ પછી આ રાજાઓ આ રાજાએ આ કર્યું અને કાર્ય. ઇતિહાસને સમજી જશો ને ખાલી એક બેઝિક કોન્સેપ્ટને, તો પરીક્ષામાં પાસ થવું ઘણું ઇઝી હશે. તો આજનો જે આ લેક્ચર હશે ઇતિહાસનો, લગભગ એવા તમે એમ કહી શકો ક્યાંક ક્વિક રિવિઝન કહી શકો, ક્યાંક એવું કહી શકો ઇન્ટ્રોડક્શન કહી શકો, બરાબર, યા તો કંઈક આંશિક ખ્યાલ કહી શકો. આજનો આ જે લેક્ચર આખો પૂરો થતો જશે લગભગ આપણે આ ઇતિહાસના ભાગને 3 ભાગમાં રજૂ કરીશું. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. બરાબર, ભારતીય ઇતિહાસને 3 ભાગમાં રજૂ કરીશું આપણે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો આજે આપણે પ્રાચીન ઇતિહાસનો એક ભાગ જોઈશું. હવે આની અંદર લગભગ આપણે જોઈશું કે ચાર્ટ અને એ બધી વસ્તુના આધારે કેવી રીતે આપણે એક્ઝામમાં વધુ અને વધુ ઝડપથી રિવિઝન કરી શકીએ છીએ. જે સ્લાઇડો તમારી સાથે આગળ હમણાં બતાવવામાં આવશે, તમને બતાવીશ, અને જે સ્ક્વેર આગળ વધતી જશે તો સ્લાઇડો જોઈશું. એના પછી એ ચાર્ટ અને એ વસ્તુની અંદર આપણે એ વસ્તુ એડ કરતા જઈશું જે આપણને ક્વિક રિવિઝન કરવામાં જે મહત્ત્વના ટોપિક હોય એ લખીને આપણે ફટાફટ રિવિઝન કેવી રીતે કરી શકીએ. 4500 વર્ષનો ઇતિહાસ વારે ઘડીએ ચોપડીમાં ગોખવો ને એના કરતાં એકવાર વ્યવસ્થિત રીતે મહેનત કરીને સારી રીતે સમજી લેવો ને તો કદાચ રિવિઝન કરવું ઘણું ઇઝી હશે. અને એ જ વસ્તુ તમને સમજાવવામાં આવ્યું કે 4 કે 14 માર્કના પ્રશ્નો પૂછાતા હોય તો આખી ચોપડીઓ ના વાંચવી પડે, વાંચી લેવી. એકવાર બે વાર 100% વાંચવી જરૂરી છે, નહીં તો ખ્યાલ નહીં આવે. પણ જ્યારે છેલ્લા સ્ટેજે રિવિઝન કરવું હશે ને તો આ સ્લાઇડ તમારે ઘણી હેલ્પફુલ થશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતીય ઇતિહાસની. હવે કહેવાય ને કે ભારતીય ઇતિહાસને અલગ અલગ સમયમાં પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક એ ભાગમાં તો વિભાજિત કર્યું. પણ કહેવાય ને કે હવે આપણે ભૌગોલિક કે વિજ્ઞાનમાં નથી જતા કે ભાઈ માણસ આદિવાસી હતો, બરાબર છે, અને કહેવાય કે ભાઈ જંગલમાં આવડતું, પછી ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો, બરાબર. એ વૈજ્ઞાનિક અને બાયોલોજી તેમથી આપણે આગળ નીકળીએ અને વિચાર કરીએ તો માનવીય સભ્યતામાં પરિવર્તન ક્યારે આવ્યા. તો માનવીય સભ્યતામાં પરિવર્તન સંશોધનના આધારે આપણે કહીએ કે ભાઈ કહેતા પરિવર્તનના ગાળા સમજાવો તો ભાઈ પાષાણ યુગ, તો ભાઈ પૂરા પાષાણ, મધ્ય પાષાણ, નવ પાષાણ કે ધાતુ યુગ. તો આ બધા જે યુગોનું જે વિભાજન હતું એ ખાલી કહેવાય ને કે રચનાના આધારે નહીં, માનવીય સંશોધનના આધારે. માણસે પહેલાં પથ્થરને વાપરવાની શરૂઆત કરી તો ભાઈ પૂરા પાષાણના સમયમાં લગભગ એવું કહેવાય કે ભાઈ સામાન્ય પથ્થરો જે આપણને આકારમાં શિકાર માટે મળે, અણીદાર પથ્થર મળ્યો અને ફેંકી દીધો, પતી ગઈ પૂરા પાષાણ યુગ. મધ્ય પાષાણ યુગ કે ભાઈ જ્યાં કંઈક બુદ્ધિ વિકસિત થઈ કે ભાઈ આ પથ્થરને આવી રીતે બનાવીને ફેંકીશ ને તો વધારે મહત્ત્વપૂર્ણ થશે. અને નવપાષાણ યુગની અંદર એ પરિસ્થિતિ આવી કે વ્યક્તિ એનાથી હથિયાર બનાવવા લાગ્યો, ઓજાર બનાવવા લાગ્યો, જેનાથી એની કહેવાય ને એની વ્યવસ્થા સરળ થઈ ગઈ, એના જીવન નિર્વાહની વ્યવસ્થા સરળ થવા લાગી. તો કહેવાય ને કે જે બી યુગ, જે સમયગાળાનું વિભાજન છે ને એ માનવીય સંશોધન અને એના જીવનની સરળતાના આધારે વિભાજિત કરવામાં આવ્યું. જોઈએ આપણે આગળ કે ભાઈ પાષાણકાળ, જે તમને કહ્યું કે પૂરા પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને નવપાષાણકાળ. પછી પાષાણકાળ પછીનો સમયગાળો. પાષાણકાળ પછીનો સમયગાળો ભાઈ પથ્થર તો માણસ ઉપયોગ કરી જ રહ્યું હતું, ક્યાંક ને ક્યાંક હવે ધાતુ મળવા લાગી. ધાતુ હતી જ કે એવું તો ન હતું કે ભાઈ પૂરા પાષાણ, મધ્ય પાષાણ કે નવપાષાણકાળમાં ધાતુઓ જમીન પર, ધરતી પર હતી નહીં, અવેલેબલ હતી. માનવીય સંશોધન અને વિકાસ, વાત મેઇન વસ્તુ કે સંશોધન અને વિકાસના કારણે ક્યાંક વ્યક્તિને લાગવા લાગ્યું ચાલ ને ભાઈ કે આ ધાતુ કંઈક મળી. અને સૌથી પહેલી જે ધાતુ મળી માનવીય સભ્યતાને એ મળી તાંબુ. અને તાંબાના ઉપયોગથી
એ વ્યક્તિઓએ ઓજારો અને સાધનો બનાવવાની શરૂઆત કરી. એ વચ્ચેનો સમયગાળો કદાચ એવું કહેવાય કે તામ્ર પાષાણકાલીન સમયગાળો, જ્યાં તાંબુ અને પાષાણ એટલે પથ્થર બંને મિક્સ થઈને ઉપયોગ કરતા હતા કે ભાઈ ચલો તીર બનાવી દીધું તો ઓલો તીરનો જે પાછળનો ભાગ પથ્થરનો અને આગળની અણી તાંબાની હોય, તો એ તામ્ર પાષાણકાલીન સમયગાળો હતો. પણ મહત્વપૂર્ણ સમયગાળો જ્યારે તાંબુ સૌથી પહેલું આપણને પ્રાપ્ત થયું ધાતુની અંદર. તામ્રયુગ, એના બાદ આપણને જે પ્રાપ્ત થયું તાંબા પછી કાંસુ અને કાંસા પછી લોહયુગીન સભ્યતા. તામ્રયુગીન સભ્યતાની અંદર ઝુકર ઝાકર સંસ્કૃતિના આપણે ઘણા ઉદાહરણ જોઈશું. પછી કાંસ્યયુગીન સભ્યતા. તો કાંસ્યયુગીન સભ્યતા જે આપણો સૌથી મહત્વનો ભાગ આપણે ઘણીવાર કહેતા હોઈએ તો ભાઈ આપણી સિંધુ ખીણની સભ્યતા, હડપ્પા સભ્યતા, હા કાંસ્યયુગીન સભ્યતા, લોહયુગ, લગભગ કહેવાય ને કે ભાઈ વેદિકાનો જે સમયગાળો, ઋગ્વેદનો અંત અને ઉત્તર વેદિકાનો જે સમયગાળો છે, તો વેદિકાનો જે સમયગાળો તો લગભગ વૈદિક સભ્યતા લોહયુગીન સભ્યતા કહેવાય. તો આ આપણે આગળ સમય અને પરિસ્થિતિના આધારે જોતા જઈશું. તો શરૂઆત કરીએ. પ્રાચીન ભારતની સૌથી પહેલી સિરીઝ કે સિક્વન્સ કે જ્યાંથી આપણો ભારતીય ઇતિહાસની શરૂઆત થાય છે, બરાબર. સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ. આ જ સભ્યતાની શોધે અંગ્રેજોને સાબિત કર્યું કે ભારતીયો સ્વશાસન ચલાવી શકે છે અને ચલાવી જ નથી શકતા, એને વિકસિત કરી શકે છે અને વિશ્વની સૌથી મોટી સભ્યતાઓ બનાવી શકે છે. હવે વિશ્વની એ સમયની સૌથી મોટી સભ્યતાઓ સિંધુ નદીના કિનારે સિંધુ ખીણની સભ્યતા કે હડપ્પાની સભ્યતા, દજલા અને ફરાદ નદીના કિનારે મેસોપોટેમિયાની સભ્યતા, નાઇલ નદીના કિનારે મિશ્રની સભ્યતા અને યલો અને ત્સાંગપો નદીના કિનારે ચીનની સભ્યતા. ક્યાં આગળ આમાં છે કે યુરોપની કે બ્રિટનની સભ્યતા ક્યાંય અસ્તિત્વ નથી. અને આ જે સિક્વન્સ તમને બતાવવામાં આવે છે એ હાયરાર્કી વાઇઝ સૌથી મોટી સભ્યતા ઉપર રાખવામાં આવે છે. સિંધુ ખીણની સભ્યતા, હડપ્પા સભ્યતા એ સમયની ક્ષેત્ર વિસ્તારની દ્રષ્ટિએ અને વ્યાપારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા હતી. ત્યારબાદ મેસોપોટેમિયા, ત્યારબાદ મિશ્ર અને ત્યારબાદ ચીનની સભ્યતા. તો આ સભ્યતાઓની અંદર વિશ્વની સૌથી મોટી સભ્યતાઓની અંદર ક્ષેત્ર વિસ્તાર અને વ્યાપારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા આપણી હડપ્પાની સભ્યતા અસ્તિત્વ ધરાવતી હતી. એ બી લગભગ આજથી 4500 વર્ષ પહેલાં. ત્યારબાદ સમયગાળો. હા, એક વસ્તુ કહીશ કે ક્વિક રિવિઝન કહો કે ઇન્ટ્રોડક્શન કહો તો આ પાર્ટની અંદર તમે એવું એક્સપેક્ટ કરો કે દરેક પોર્શન તમને સમજાવીશું, ડિટેલમાં જઈશું તો દરેક ટોપિક પર એકાદ કલાક હશે. બેઝિક ઇન્ટ્રોડક્શન છે જેથી તમારો ઇતિહાસનો ખ્યાલ પૂરો થઈ જાય કે ભાઈ પ્રાચીન ભારતની ઇતિહાસને સમજવું કેવી રીતે, પછી કેવી રીતે ભણવું એ આપણે આગળ ફરી જોઈશું જ્યારે આપણે ક્લાસની શરૂઆત કરીશું. તો લગભગ હવે ભારતીય ઇતિહાસની અંદર કે ભાઈ ઇતિહાસની અંદર જ્યારે બી આપણે કોઈ પણ ટોપિક ભણીશું, કોઈ પણ સામ્રાજ્ય હશે, બરાબર, તો એની અંદર બેઝિક અમુક કોન્સેપ્ટ જોવાનું થશે કે ભાઈ આ સામ્રાજ્ય કે આ પરિસ્થિતિ, આ સામ્રાજ્ય હતું કે ભાઈ આ વ્યવસ્થા હતી, તેનો સમયગાળો શું હતો, એનો ક્ષેત્ર વિસ્તાર શું હતો, એનું વ્યવસ્થાપન શું હતું, એનું વહીવટ શું હતો અને એની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલતી, અને લાસ્ટ કે એનું કદાચ જો પતન થયું હોય તો એ સભ્યતા વ્યવસ્થાનું પતન કેવી રીતે થયું હતું. તો બેઝિક ઇન્ટ્રોડક્શન કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાનો જે સમયગાળો છે 2550 બીસીથી 1750 બીસીની આસપાસનો સમયગાળો લગભગ માનવા ઈસવીસન પૂર્વે 2550થી લઈને 1750 બીસીની આસપાસનો સમયગાળો માનવામાં
આવે છે, બરાબર છે. એટલે લગભગ આજથી 4500 વર્ષ પહેલાંનો સમયગાળો. હવે ઈસવીસન, હવે ઘણી પુસ્તકોમાં વિદ્યાર્થી મિત્રો કોઈક જગ્યા 2500 હશે, 2500થી 1700 હશે, કોઈક જગ્યા 2550થી 1700 હશે, બરાબર. તો અલગ અલગ પુસ્તકોમાં તમને અલગ અલગ સમયગાળો, કારણ કે ઇતિહાસની અંદર પ્રોપર સમયગાળો બતાવવામાં આવ્યો એટલે મળવું મુશ્કેલ છે. કારણ સમજો કે આ જે સમયગાળો છે, સમજો આ જે સમયગાળો છે એ હડપ્પાની પૂર્ણ વિકસિત અવસ્થાનો સમયગાળો છે. હડપ્પાની શરૂઆત બી પહેલાં થઈ હતી, ધીરે ધીરે વિકસિત તે પૂર્વ હડપ્પા સભ્યતા, આ વિકસિત હડપ્પા સભ્યતાનો સમયગાળો, અને એના પછી ઉત્તર હડપ્પાનો સમયગાળો. ઇટ મીન્સ કે જે ધીરે ધીરે એનું કહેવાય કે ભાઈ ડિક્લાઇનેશન શરૂ થયું, કે ભાઈ પૂર્વ હડપ્પા, પછી આ વિકસિત હડપ્પા, અને પછી ઉત્તરકાલીન હડપ્પા. તો આ જે સમયગાળો છે એ સમયગાળામાં વેરિએશન કદાચ કોઈક અહીંથી લેતું હોય, કોઈ અહીંયા સુધી લેતું હોય, તો અલગ અલગ સમયગાળાને અલગ અલગ રીતે. તો આપણી પાસે પૂર્ણ વિકસિત અવસ્થાનો સમયગાળો, હા, તો કોઈ 2500થી લઈ શકે, કોઈ 2550થી લઈ શકે, બરાબર છે. પરંતુ હા, આ વસ્તુ એક્ઝામમાં લગભગ તમને પૂછાશે નહીં, કે લગભગ, કારણ કે ટાઈમ વેરિએશન્સ ઘણું વધારે છે, આનો સમયગાળો લગભગ તમારી એક્ઝામમાં નહીં પૂછાય. પરંતુ હા, અમુક એના કી પોઈન્ટ જે લગભગ પૂછાતા હોય છે, કે ભાઈ ક્લાસ 3ની એક્ઝામમાં મેજરલી, કે ભાઈ કાંસ્ય યુગીન સભ્યતા, પ્રથમ નગરીય સભ્યતા, વ્યાપારિક સભ્યતા. તો આ અલગ અલગ સભ્યતાઓ તરીકે પણ સિંધુ ખીણની સંસ્કૃતિ, આપણે સિંધુ ખીણની સભ્યતા ઓળખાતી હતી. ક્ષેત્ર વિસ્તાર, ક્ષેત્ર વિસ્તારની વાત કરીએ તો લગભગ એવું કહેવાય છે કાશ્મીરથી લઈને મહારાષ્ટ્રના દહેમાબાદ સુધી, અને પૂર્વમાં યુપીના આલમપુરથી લઈને બલુચિસ્તાન, પાકિસ્તાનના બલુચિસ્તાન સુધી સિંધુ ખીણ સભ્યતા અસ્તિત્વ ધરાવતી હતી. લગભગ ઇતિહાસની અંદર જે પણ વસ્તુ આપણે સમજીશું કે શીખીશું, મેપ દ્વારા સમજીશું, કે જેથી તમારે સમજવામાં અને મને સમજાવવામાં વધુ સરળ રહે. થઈ શકે વિદ્યાર્થી મિત્રો કે હું રેડીમેડ મેપ લઈને તમને બતાવી દઉં, મૂકી દઉં, કદાચ આના કરતાં ઘણો વધારે સારો હશે અને તમને સમજવામાં ઇઝી રહી જાય, બરાબર. પણ કદાચ એવું હશે કે સમજવા માટેની જો વાત હશે ને, તો કદાચ એવું થશે કે મારી સાથે સાથે તમે જોશો ને તો વધારે સરળતાથી તમે સમજી શકશો અને લખી શકશો. તો થોડીક મહેનત હું કરું છું તમારા માટે, તમે સમજી શકો ને હું તમને વધારે સારી રીતે સમજાવી શકું. બાકી છે મેં ગૂગલ ઉપર અવેલેબલ છે, કોપી પેસ્ટ કરી કે જાતે બનાવીને પણ હું તમને અહીંયા આગળ અવેલેબલ કરાવી શકું, કે ભાઈ ચલો સિંધુ સભ્યતાના મહત્ત્વના સ્થળો છે તો એ તમને હાઇલાઇટ કરીને બતાવી દઈશ. વાત એ છે, મેં કહ્યું ને કે તમે મહેનત કરતા હશો ને તો થોડીક વધારે મહેનત કરવાની ઈચ્છા મને બી થશે. તો આ થોડીક વધારે મહેનત કરવાના પ્રયત્નો છે, થોડુંક તમને આખું પાછું લાગી શકે, બટ સમજવાના પ્રયત્ન કરીશું.
આ તમારી સિંધુ નદી, ઝેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને સતલુજ. અંદાજિત કંઈક આવું. હવે ક્યાં કે દરેક મહત્વપૂર્ણ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું મહત્ત્વની વાત એ હતી કે એક નગરીય સભ્યતા અને વ્યાપારિક સભ્યતા, અને વ્યાપારને હંમેશા પરિવહનની જરૂરિયાત પડે, અને પરિવહનના માટે એ સમયે સૌથી ઉત્તમ માધ્યમ જળમાર્ગ ગણાતું હતું. અને એટલા જ માટે સિંધુ ખીણ સભ્યતા કે જે વ્યાપારિક સભ્યતા બની, નગરીય સભ્યતા બની, એને પોતાના સૌથી મોટા મોટા નગરો કે જે વ્યાપારિક નગરો હતા એનું જે બંધારણ હતું, કે એનું જે વ્યવસ્થાપન હતું એ નદીના કિનારે બનાવ્યું, કે જેના કારણે આપણને વ્યાપાર કે સિંધુ ખીણના નાગરિકોને વ્યાપાર કરવામાં સરળતા રહે. તો જોઈએ અમુક મહત્વપૂર્ણ સ્થળો જે આપણી એક્ઝામ માટે મહત્ત્વના છે, કે સિંધુ ખીણ સભ્યતાને નગરીય સભ્યતા કહેવામાં આવે છે. તો એ મહત્ત્વપૂર્ણ નગરો કયા કયા હતા કે જેના કારણે વિશ્વની સૌથી મોટી નગરીય સભ્યતા બની? અરે કૃષ્ણ. મોહેજો દડો, પોર્ટુગીઝ, આમરી, છન્હુ દડો, લોથલ, ધોળાવીરા. સૌથી પૂર્વ ઉત્તરનું ક્ષેત્ર ચિનાબ નદીના કિનારે, માંડા, કાશ્મીરનું માંડા, ત્યારબાદ કદાચ આ ડોટેડ લાઈન એટલા માટે કદાચ એવું કહે છે કે પૂર્વમાં જ્યારે સિંધુ ખીણની સભ્યતા અસ્તિત્વ ધરાવતી હતી ત્યારે અહીંથી સરસ્વતી નદીનું પણ અસ્તિત્વ હતું, ને જેના વૈજ્ઞાનિક પ્રમાણો પણ મળી ચૂક્યા છે. તો રાવી નદીના કિનારે હડપ્પા, સરસ્વતી ઘગ્ગર નદીના કિનારે બનાવલી, રાજસ્થાનમાં
કાલીબંગન, મહારાષ્ટ્રમાં દહેમાબાદ, યુપીમાં આલમગીરપુર, રોપડ. તો આ સિંધુ સભ્યતાના મહત્વપૂર્ણ નગરો યુપીના આલમગીરપુરથી લઈને પશ્ચિમમાં સુદકંગલો, સિંધ બલુચિસ્તાન અને કાશ્મીરના માંડાથી લઈને મહારાષ્ટ્રનું દહેમાબાદ. તો આ ક્યાંક ને ક્યાંક ક્ષેત્રીય વિસ્તાર હતો સિંધુ ખીણની સભ્યતાનો અને મહત્વપૂર્ણ નગરો નદી કિનારે વિકસિત થયા. સિંધુ સભ્યતા પછીનો જે સમયગાળો આવ્યો એ આવ્યો વૈદિક સભ્યતાનો સમયગાળો. આપણે વાત કરીએ એમાં આગળ પૂર્વે એમ કે ભાઈ લગભગ કહેવાય 1750 BC આસપાસ, ઈસવીસન પૂર્વે 1750ની આસપાસ કહેવાય ને કે વિકસિત હડપ્પાનો સમયગાળો પૂરો થયો અને ક્યાંક ને સભ્યતાના ઘણા બધા પતનના કારણો હતા જે આપણે આગળ જોઈશું. કોઈકનું કહેવું પૂર આવું, કોઈકનું કહેવું આર્યોનું આક્રમણ, ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓના આધારે વિભિન્ન તર્ક આપવામાં આવે છે. જ્યારે લેક્ચર જોઈશું ત્યારે આપણે ભણીશું કે ભાઈ સિંધુ સભ્યતાના મહત્વપૂર્ણ પતનના કારણો શું હતા. અને 1750માં જ્યારે એવું કહેવાય છે આટલી મોટી વિકસિત નગરીય સભ્યતાનો અંત થયો તો બહુ મોટી વાત હતી કે આટલી મોટી નગરીય સભ્યતા, વ્યાપારિક સભ્યતાનો અંત અચાનક કેવી રીતે થયો. તો એ જે અંત થયો અને એના કારણો કયા કયા રહ્યા એ જ્યારે લેક્ચર ભણીશું ત્યારે આપણે જોઈશું. હવે લગભગ એવું કહેવાય કે 1500 BC એટલે એના લગભગ 250 વર્ષ બાદ ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ભારતમાં વૈદિક સભ્યતાનો ઉદય થયો. હવે વૈદિક સભ્યતાને મહદઅંશે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. વૈદિક સભ્યતા એટલે વેદો, અને વેદોમાં ક્યાંક ને ક્યાંક કે ભાઈ આપણા 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો વૈદિક સભ્યતાને જે બે કાળમાં વિભાજિત કરવામાં આવે છે તો એ નામ છે ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળ. હવે મગજમાં એ પ્રશ્ન આવ્યો કે ભાઈ ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળ ખાલી વેદોના આધારે જ આનું વિભાજન કરવામાં આવ્યું હતું કે ભાઈ શરૂઆતના સમયમાં ઋગ્વેદિક સમયગાળો અને ઋગ્વેદના આધારે ચાલ્યું અને એના પછી બાકીના જે 3 વેદો સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એમનું જે સમયગાળો આવ્યો એ ઉત્તરવેદિક કાળ. તો આ વિભાજન માત્ર ને માત્ર વેદોના આધારે ન હતું, બીજી અન્ય ઘણી પરિસ્થિતિઓ હતી. અને ઋગ્વેદિક કાળમાં માત્ર ઋગ્વેદ જ નહીં પરંતુ ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદ અને ઉત્તરવેદિક કાળમાં બાકીના 3 વેદ, એની સાથે સાથે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદનો અને ઉત્તરવેદિક કાળમાં બાકીના 3 વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન આવે કે બાકીના બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો, તો આ 3 વેદો પછીના 3 ટોપિકો આપણે સમય સાથે જ્યારે લેક્ચર કરીશું એની સાથે એ વસ્તુને સમજતા જઈશું. તો સૌથી મહત્વપૂર્ણ કે એનો વિભાજનનો સમયગાળો શું હતો? તો લગભગ એવું કહેવાય છે કે 1500 ઈસવીસન પૂર્વેથી લઈને 1000 ઈસવીસન પૂર્વ અને ઉત્તરવેદિક કાળનો સમયગાળો 1000 ઈસવીસન પૂર્વેથી લઈને 600 ઈસવીસન પૂર્વ સુધીનો સમયગાળો માનવામાં આવે છે. સૌથી મહત્વનો પ્રશ્ન કે આ વિભાજન થયું શેના કારણે, કારણ શું હતું અને કઈ પરિસ્થિતિઓના કારણે વૈદિક સભ્યતામાં વિભાજન થયું? તો વૈદિક સભ્યતામાં તો આ બે ભાગમાં વિભાજન કરવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ બન્યું લોખંડ. કારણ કે ઋગ્વેદિક કાળની અંદર લોખંડ ન હતું અને ઉત્તરવેદિક કાળની અંદર લોખંડ મળ્યું. એટલે લોખંડ મળવાથી ઘણી બધી પરિસ્થિતિઓ પરિવર્તિત થઈ, જેના કારણે આખો સમયગાળો બદલાયો. તો એ કેવી રીતે પરિવર્તિત થઈ જોઈએ આપણે.
તો લગભગ એવું કહેવાય છે કે ભાઈ ઋગ્વેદિક કાળનો જે સમયગાળો ચાર્ટ ફોર્મમાં સમજો કે ઋગ્વેદિક કાળનો જે સમયગાળો છે એ પુરુષ પ્રધાન સમયગાળો હતો અને ઉત્તર વેદિક કાળનો જે સમયગાળો છે એ પણ હતો પુરુષ પ્રધાન સમાજ જ હતું, પરંતુ ઋગ્વેદિક કાળમાં મહિલાઓને સમાન અધિકાર હતા. ઉત્તર વેદિક કાળમાં મહિલાઓની સ્થિતિ ગંભીર થઈ, અધિકારોનું હનન કરવામાં આવ્યું. વર્ણ વ્યવસ્થા, તો ઋગ્વેદિક કાળની જે વર્ણ વ્યવસ્થા, જે 4 વર્ણો આપણે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો ઋગ્વેદિક કાળમાંની જે વર્ણ વ્યવસ્થા હતી એ કર્મ આધારિત હતી અને ઉત્તર વેદિક કાળની વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત બની. આમાં ઋગ્વેદિક કાળમાં જ્યારે આપણે જોઈએ કે સંયમિત ધાર્મિક જીવન હતું, બરાબર, અને અહીંયા આગળ કટ્ટર ધાર્મિક જીવન આપણને જોવા મળે છે. પછી ઋગ્વેદિક કાળમાં કબીલાઈ અને ઘુમંતુ જીવન, કે આજે અહીંયા કાલે ત્યાં પોતાનો એક નિશ્ચિત ક્ષેત્ર વિસ્તાર રાખવાની જરૂરિયાત ન હતી. આજે એક કબીલો અહીંયા તો કાલે ત્યાં. તો ઋગ્વેદિક કાળમાં કબીલાઈ જીવન ચાલતું હતું અને આમાં સ્થાયી જીવન આવ્યું કે ભાઈ ના જીવનમાં સ્થાયિત્વ આવ્યું, એક જગ્યાએ રોકાઈને પોતાનો વિકાસ કરવા લાગ્યા. ઋગ્વેદિક કાળમાં પશુપાલનનું મહત્ત્વ વધારે હતું. ખેતી થતી પરંતુ ઓછા પ્રમાણમાં કે જરૂરિયાત પૂરતું ઉત્પાદન થતું અને એ જમીનમાં જ્યારે ઉત્પાદન થવાની શક્યતાઓ ઓછી લાગતી તો એ જગ્યા પરિવર્તિત કરીને આપણે બીજી જગ્યા ઉપર ખેતી કરતા ઝૂમ ખેતી જે આપણે કહેતા હોઈએ છીએ. અને ઉત્તર વેદિક કાળમાં ખેતીનું પ્રમાણ વધવા લાગ્યું અને પશુપાલનનું પ્રમાણ ઘટવા લાગ્યું. તો આ તો થઈ ગયો ઋગ્વેદિક કાળ અને ઉત્તર વેદિક કાળનો તફાવત, કે આ પરિસ્થિતિઓ થઈ, આ પરિવર્તનો થયા. પણ આ પરિવર્તન થવાનું જે મહત્વપૂર્ણ કારણ હતું તો એ લોખંડ, જે આપણે આગળના શું કહેવાય જે આગળના ટોપિકમાં જોયું કે લોખંડ ઋગ્વેદિક કાળમાં ન હતું, ઉત્તર વેદિક કાળમાં મળવા લાગ્યું. તો એવું તો શું થયું લોખંડ મળવાથી કે આટલું બધું પરિવર્તન આવી ગયું? તો હવે સમજીએ થોડી વસ્તુ કે ક્યાંક ને ક્યાંક લોખંડની પ્રાપ્તિ નથી થઈ ત્યારે લગભગ એવું કહેવાતું ભાઈ જે પશુઓનું મહત્ત્વ સૌથી વધારે હતું. ગાય એ સૌથી વધારે, જેની પાસે જેટલી વધુ ગાયો કે જેટલા વધુ પશુઓ એ એટલું વધુ ધનવાન ગણાતું. કારણ શું હતું? કારણ સમજો કે લોખંડની શોધ થઈ નહોતી, ખેતીનું પૂરતું ઉત્પાદન થતું નહોતું. ભાઈ આજે ખેતી કરી, આજે આ અમદાવાદના ખેતરમાં ખેતી કરી, ઉત્પાદન થયું, હવે લાગે છે કે ઉત્પાદન ઘટવા લાગ્યું, ખેતી વ્યવસ્થિત થઈ નથી રહી, ચલો મહેસાણા, ચલો પાલનપુર, ચલો રાજસ્થાન. તો એવી રીતે ક્ષેત્રીય વિસ્તાર બદલતા રહેતા. તો જ્યારે ક્ષેત્ર બદલવાનું થતું હોય ને ત્યારે જમીનનું મહત્ત્વ ના હોય. પરંતુ જ્યારે એવું કહેવાય લોખંડની શોધ થઈ અને લોખંડ પ્રાપ્તિ થઈને એના પછી જે મોટા કહેવાય કે ભાઈ જે શું કહેવાય ઓજારો બનવા લાગ્યા, એ વધુ ઊંડાણપૂર્વક ખેતી કરવા લાગ્યા, જેના કારણે એવું થયું કે ખેતીનું ઉત્પાદન અધિશેષ થવા લાગ્યું. અને જ્યારે અધિશેષ ઉત્પાદન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક સંપત્તિમાં વધારો થાય. તો ક્યાં ઇકોનોમિક્સની અંદર કેવા ટર્મ્સ આવે છે? અધિશેષ ઉત્પાદન. તો થયું શું? લોખંડની શોધ થવાથી ક્યાંક ને ક્યાંક હવે ઋગ્વેદિક કાળના જે કહેવાય કે ઋગ્વેદિક કાળમાં જે સમગ્ર ખેતીમાં જે ઘુમંતુ થતી હતી કે આજે અહીંયા તો કાલે ત્યાં, એ કરવાની જરૂરિયાત ના લાગી. હવે ખેતી કરતા ખેડૂતો કે ભાઈ લોકો ક્યાંકના ઋગ્વેદિક કાળના લોકો હવે એક જ જગ્યા ઉપર રોકાઈને કદાચ વર્ષમાં 1, 2, 3 પાક લેવા લાગ્યા. એટલે હવે જમીનનું મહત્ત્વ વધવા લાગ્યું. ભાઈ ચલો ને હવે શું કામ ફરવાની જરૂર છે, હવે ખેતી કરી લઈએ. ખેતીમાં આટલું અધિશેષ ઉત્પાદન આવે છે ને, એ પાક બીજે ક્યાંક આપીને આપણે આપણું કે અર્થવ્યવસ્થા કે આપણે આપણું કબીલો મજબૂત કરી લઈશું. એટલે હવે સ્થાયિત્વ આવ્યું અને પશુપાલનનું મહત્ત્વ ઘટ્યું. પશુપાલનનું મહત્ત્વ ઘટ્યું અને ખેતીનું મહત્ત્વ વધ્યું. હવે ખેતીનું જે મહત્ત્વ વધ્યું ને વિદ્યાર્થી મિત્રો, એ ખેતીના મહત્ત્વ વધવાના કારણે ખેતી થાય ક્યાં? જમીનનું મહત્ત્વ વધવા લાગ્યું. અને જમીનનું મહત્ત્વ વધ્યું એના કારણે ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ સામ્રાજ્યના વિકાસની, કે હવે જેની પાસે જેટલી વધારે જમીન હશે એ એટલો વધારે સંપત્તિવાન ગણાશે, સમૃદ્ધ ગણાશે. તો ઉત્તર વેદિક કાળમાં પછી જમીન પર અધિકાર કરવાની શરૂઆત થઈ. તો જ્યારે ક્યાં જોઈશું આપણે કે ભાઈ કબીલાઈ જીવનમાં જીવતા લોકો કબીલામાં જીવવા લાગ્યા, ત્યારે પછી કેવી રીતે કબીલાથી ગ્રામથી જન બન્યા, જનપદ બન્યા અને મહાજનપદ બન્યા. અને હા, એ જ સમય અને પરિસ્થિતિ આગળ જતાં જોઈશું આપણે કે ભાઈ વૈદિક કાળનો અંત આવતા આવતા એ જે જનથી લઈને મહાજનપદ સુધીનો સમયગાળો થયો એ આપણો થઈ ગયો પૂર્વ મૌર્ય કાળનો સમયગાળો. હવે
વીતેલા 1000 વર્ષોમાં એટલે 1500 BC લઈને 600 BC સુધી, એટલે ઈસવીસન પૂર્વે 1500થી લઈને ઈસવીસન પૂર્વે 600 સુધીના સમયગાળામાં સમય અને પરિસ્થિતિ એકસાથે નથી ચાલતી, પરિવર્તન હંમેશા આવે છે. તો પરિવર્તનો સામાજિક, આર્થિક, ધાર્મિક દરેક ક્ષેત્રે આવ્યા. કારણ સમજો કે ભાઈ ધાર્મિક જીવનમાં પરિવર્તન આવ્યો અને રાજકીય જીવનમાં પરિવર્તન આવ્યા. રાજકીય જીવનમાં પરિવર્તન કેમ આવે એ તમે સમજી લીધું કે ભાઈ જમીનનું મહત્ત્વ વધવા લાગ્યું. જેની પાસે જેટલી વધારે જમીન એ એટલું વધારે સંપત્તિવાન અને સમૃદ્ધ શાસક કહેવાશે. તો એ સમયે રાજાઓમાં હોડ લાગી કે ભાઈ મારી પાસે સૌથી વધારે જમીન કહેવાય. યજ્ઞ થવા લાગ્યા કે ભાઈ અશ્વમેઘ યજ્ઞ, ઘોડાને દોડાવી દેવામાં આવતું. જ્યાં સુધી ઘોડો દોડી જાય ત્યાં સુધી રાજાનું સામ્રાજ્યમાં એ જમીન એ રાજાની થઈ જતી હતી. તો જમીન પર કબજો થવાથી રાજકીય જીવનમાં પરિવર્તનો આવ્યા, સમૃદ્ધિ વધી. જેની પાસે જેટલી વધારે જમીન એ એટલા મોટા સામ્રાજ્યનો રાજા. અને સમય જતાં જતાં એ જનપદ અને મહાજનપદ બન્યા. અને 16 મહાજનપદ બન્યા કે એ સમયે ભારતમાં 16 ક્ષેત્રો, 16 સામ્રાજ્યો સૌથી વધારે મજબૂત મનાવા લાગ્યા. ક્યાંક ધાર્મિક જીવનમાં પરિવર્તન આવ્યા. હવે ધાર્મિક જીવનમાં પરિવર્તન કેમ આવ્યા? તો ક્યાંક ને ક્યાંક વિચાર કરો, ઋગ્વેદિક કાળનો સમયગાળો અને ઉત્તરવેદિક કાળનો સમયગાળો ઘણો વિપરીત, થોડોક અલગ રહ્યો. પરિસ્થિતિ લગભગ સેમ રહી. વર્ણ વ્યવસ્થા ઋગ્વેદિક કાળમાં પણ રહી, ઉત્તરવેદિક કાળમાં પણ રહી, પરંતુ વર્ણ વ્યવસ્થા અહીં જન્મ આધારિત થઈ ગઈ. તો ક્યાંક ને ક્યાંક લોકોને પોતાના અધિકારો છીનવતા જણાવવા લાગ્યા. શૂદ્રોની સાથે વ્યવહારમાં પરિવર્તન આવવા લાગ્યું. મહિલાઓની સાથે વ્યવહારમાં પરિવર્તન આવવા લાગ્યું. અને જે વ્યવસ્થાની અંદર જે સૌથી વધારે દબાય નહીં ને એને શું કહેવાય, પરિવર્તનની ઈચ્છા ના હોય. પરંતુ જે સૌથી વધારે દબાય ને એને કંઈક નવી શું કહેવાય વ્યવસ્થાની જરૂરિયાત પડવા લાગી. અને એ વ્યવસ્થાની શરૂઆતમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા બનીને આવી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ક્યાંક ને ક્યાંક કહેવાય કે એ જે ઋગ્વેદિક કાળથી ઉત્તરવેદિક કાળમાં જે પરિવર્તન આવ્યા એ પરિવર્તનના આધારે જે દબાણ મહેસૂસ કરવા લાગ્યા, ક્યાંક ને ક્યાંક એમને પરિવર્તનની ઈચ્છા થવા. ઘણી મહિલાઓ, ઘણા નિમ્ન જાતિના લોકો જેમને કહેવામાં શૂદ્ર કે ભાઈ વૈશ્ય, કારણ કે એવું નથી ખાલી શું કહેવાય વૈશ્યો પર જ. ક્યાંક ને ક્યાંક એવું થતું કે કોઈક વાર બ્રાહ્મણ અને ક્ષત્રિયો વચ્ચે થતું તો બ્રાહ્મણની સુપિરિયરિટી આવે તો ક્ષત્રિયોને અમુક વાત માનવી પડે, ક્ષત્રિય વૈશ્યમાં, વૈશ્ય શૂદ્રમાં. ક્યાંક ને ક્યાંક આ જે એક હાયરાર્કી બની એના કારણે ક્યાંક ને ક્યાંક અસંતોષ વ્યાપ્ત થયો. અને એ વ્યાપ્ત થયેલા અસંતોષના કારણે આ બે વ્યવસ્થા સામે આવી, જ્યારે નવી વ્યવસ્થા આપી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો જોઈશું આપણે કે એની અંદર હવે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની જે સૌથી મોટી વાત આવે મહત્ત્વમાં, તો પરીક્ષાલક્ષી પ્રશ્નોની વાત આવે તો સૌથી મેજર પ્રશ્નો તમારા આવે બુદ્ધ અને મહાવીર સ્વામીના પરિપ્રેક્ષમાં લઈને. તો જોઈશું આપણે આગળ. રાજકીય જીવનમાં જે પરિવર્તન થયા એ 16 મહાજનપદ. તો કહેવાય ને 16 મહાજનપદનું એક જનપદ એટલે મગધ. અંગ, મગધ, કાશી, કૌશલ, વજ્જી, મલ, ચેદી, વત્સ, કુરુ, પાંચાલ, ગાંધાર, કંબોજ, અશ્મક, અવંતી, મત્સ્ય અને સુરસેન. આ 16 મહાજનપદ. આ 16 મહાજનપદમાં મગધ એ પણ શું એક જનપદ. તો હવે એવી તો કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે જેના કારણે મગધ આ 16 મહાજનપદમાં સૌથી વધારે મહત્ત્વનું અને શક્તિશાળી બન્યું. તો એ આપણે જોઈશું આગળ કે જ્યારે ક્લાસ ડિટેલમાં સર છે ત્યારે આ મેન્સનો ક્વેશ્ચન ભાઈ કઈ પરિસ્થિતિઓના આધારે મગધ એ બાકીના મહાજનપદ કરતાં વધુ શક્તિશાળી બન્યું અને એનો સામ્રાજ્ય વિસ્તાર અખંડ ભારતમાં કે 16 મહાજનપદમાં સૌથી વધારે મહત્ત્વનું બની રહ્યું. કયા કારણો હતા જેમાં મગધ એ 16 મહાજનપદમાં સૌથી વધારે શક્તિશાળી બનીને પોતાનું સામ્રાજ્ય આખા બાકીના તમામ મહાજનપદ પર જમાવ્યું? તો કારણો જોઈશું આપણે આગળ. અને વિદેશી આક્રમણો. વિદેશી આક્રમણમાં આપણે જોઈશું કે ભાઈ ઝરક્સિસ અને કહેવાય કે ભાઈ પૂર્વ મૌર્યકાળ એટલે સિકંદરનું ભારત પર આક્રમણ. તો પૂર્વ મૌર્યકાળનો આ સમયગાળો કે જ્યાં ધાર્મિક જીવનના જે પરિવર્તનો છે જૈન અને બૌદ્ધના પરિપ્રેક્ષમાં, રાજકીય જીવનમાં જે પરિવર્તનો થયા 16 મહાજનપદ, એમાં પછી મગધનો વિકાસ અને વિદેશી આક્રમણ. તો આ પરિપ્રેક્ષમાં આપણે પૂર્વ મૌર્યકાળના આખા સમયગાળાને જોઈશું. હવે મિત્રો મગધના જે વિકાસમાં જે વંશાવલી આવી
હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ અને મૌર્ય વંશ. આ ચાર્ટ તમને એટલી બધી રીતે એટલો મહત્વનો સાબિત થશે ને કે લગભગ મોટા ઘણી વાર એવું થશે કે નાની એક્ઝામના ઘણા બધા પ્રશ્નો તમારા આ ચાર્ટના પરિપ્રેક્ષમાં જ પૂરા થઈ જશે. જોઈશું આપણે આગળ કે આ ચાર્ટને તમે કેવી રીતે યુઝફુલ બનાવી શકો. જેમ જેમ આખું એકવાર આખું પ્રાચીન ભારતનો ઇતિહાસ જોઈ લઈશું પછી હું તમને બતાવીશ કઈ કઈ જગ્યાએ તમે કેટલું વસ્તુ મૂકીને તમારી ક્વિક રિવિઝન અથવા ઇતિહાસને સમજવું વધારે સરળ બનાવી શકો. તો હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ અને મૌર્ય વંશ. હવે કહેવાય ને વિદ્યાર્થીઓને ઓલા એબ્રિવિએશન સ્ટોરી ટાઈપ વધારે જોઈતા હોય કે ભાઈ શોર્ટ ફોર્મ આવે તો જલ્દી માની જઈએ, જલ્દી સમજમાં આવે. હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ કે મૌર્ય વંશ કયું પહેલાં આવ્યું, કયું પછી આવ્યું, હાયરાર્કી યાદ રાખવા માટે ઘણીવાર જોતા હોઈએ કે વિદ્યાર્થીઓ અલગ અલગ કીવર્ડ્સ લઈને આવતા હોય છે કે કોઈ અલગ અલગ કીવર્ડ્સ. તો કહેવાય ને કે આપણે પણ કદાચ એક પ્રયત્ન કર્યો છે કે પૂર્વ મૌર્યકાળમાં મગધના વિકાસમાં જે વંશાવલી હતી એને યાદ રાખવા માટે ટ્રીક બનાવી છે. તો એ ટ્રીક કંઈક એ રીતે છે કે ઘણા ટાઈમે 90sની આસપાસ, હવે મને એવું કહેવાય કે ભાઈ 90sની આસપાસના મૂવીઝ જોવાનો શોખ થોડો વધારે. વી આર 90s કિડ્સ, ઠીક છે. અમારું નાનપણ લગભગ 90ના સમયગાળા દાયકામાં હતું. તો એ સમયના થોડા કાર્ટૂન હોય કે પછી મૂવીઝ હોય કે ગીતો હોય એ અમને થોડા વધારે અસર કરે. તો અમને એ બધી વાતો થોડી વધારે યાદ રહી જાય. કદાચ તમે તમારી પરિસ્થિતિ સમયને પરિસ્થિતિ પ્રમાણે બીજું પણ કંઈક સેટ કરી શકો. આમાં કોઈ એવો નિયમ નથી કે આ જ વસ્તુ તમે વાપરી શકો. પણ જ્યારે વિચારવામાં આવે તો ગોવિંદા અને સંજય દત્તનું પિક્ચર આવ્યું હતું હસીના માન જાયગી. તો હસીના માની જશે કે નહીં માની જાય, કે મૂવી યાદ રહેશે કે નહીં રહે, પણ એનાથી તમને આ યાદ જરૂર રહી જશે. હસીના, હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ અને માન જાયગી તો મૌર્ય વંશ. સિમ્પલ છે. તમે તમારી રીતે કંઈ બી બનાવી શકો, બરાબર છે. મારી રીતે મેં આ તમને એક સરળ ટ્રીક આપી કે તમે યુઝ કરી શકો. હવે એના પછી હર્યક વંશની અંદર બિંબિસાર, અજાતશત્રુ, ઉદયન અને નાગદશક. શિશુનાગ વંશની અંદર શિશુનાગ, કાલાશોક, મહાનંદીન. નંદ વંશમાં મહાપદ્મનંદ, ધનાનંદ. મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક. ખાલી એક જ એક્ઝામ્પલ આપવામાં આવે ને તો ખાલી એટલું છે, ઘણા બધા પ્રશ્નો તમારા આ ચાર્ટની આજુબાજુ ફરી જાય. અજાતશત્રુ પ્રથમ બૌદ્ધ સંગીતી, કાલાશોક દ્વિતીય બૌદ્ધ સંગીતી, અશોક તૃતીય બૌદ્ધ સંગીતી. તો ત્રણે બૌદ્ધ સંગીતી ખાલી આ રાજાઓના અંતર્ગત આવી ગઈ. પછી આગળ ઘણું છે, જોઈએ પછી આપણે. હવે કહ્યું કે બૌદ્ધ અને જૈનની અંદર તમારા મેજોરિટી જે ક્વેશ્ચન આવતા હશે ને એ લગભગ આ ચાર્ટ ફોર્મમાં મેં ક્રિએટ કર્યું છે. લગભગ જ્યારે કમ્પેરિઝન કરશો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યારે જેટલું વધારે કમ્પેરિઝન કરશો ને એટલું વધારે યાદ કરવું સરળ રહેશે. ક્યાં બીજું અત્યારથી લઈને હમણાં સુધી વૈદિક કાળ હોય કે જૈન અને બૌદ્ધ હોય કે એના પછીનો કોઈ પણ સમયગાળો હશે, લગભગ આપણે એ જ વસ્તુ કરીશું કે સમય અને પરિસ્થિતિ જોતાં ક્યાંક ને ક્યાંક જેટલું વધારે ઇઝી બને એટલું વધારે ઇઝી આપણે બનાવી દઈશું. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ મુખ્ય સ્થાપક બુદ્ધ મહાવીર સ્વામી. સમયગાળો 563 ઈસવીસન પૂર્વ 560 ઈસવીસન પૂર્વેથી 483, 540 ઈસવીસન પૂર્વેથી 468. આ બંને સમયગાળા સમય અને પરિસ્થિતિની બુકો પ્રમાણે અલગ અલગ હોઈ શકે. ઘણી ધાર્મિક બુકોની અંદર તો પછી કહેવાય કે કરોડો વર્ષો પહેલાંનો સમયગાળો હશે, બરાબર છે. તો સાંપ્રદાયિક બુકોમાં સમયગાળો અલગ હોઈ શકે, ઐતિહાસિક બુકોમાં તથ્યોના આધારે સમયગાળો હોઈ શકે, બરાબર. પણ લગભગ આ જ સમયગાળો મીન માનવામાં આવે છે, બરાબર. ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધન, તો અહીંયા સિદ્ધાર્થ. બુદ્ધના માતા મહામાયા, ત્રિશુલા. બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ, તો મહાવીરના બાળપણનું નામ વર્ધમાન. બુદ્ધના પત્ની યશોધરા. જૈનના મહાવીરના પત્ની યશોદા. બુદ્ધનું સંતાન રાહુલ. મહાવીર સ્વામીની પુત્રી પ્રિયદર્શની.
પાલક માતાનો ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ મહાપ્રજાપતિ ગૌતમી. ભગવાન બુદ્ધે 29 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યું અને જ્યારે મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે. હવે બૌદ્ધ ધર્મની અંદર એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધથી જે રિલેટેડ ઘટનાઓ છે એમને એક નામ આપવામાં આવ્યું છે, કહેવાય બરાબર. તો એ નામ ક્યાંક ને ક્યાંક આપણે બી જોઈશું કે આપણા ઇતિહાસ અને વર્તમાનની સાથે કેવી રીતે જોડાય છે. ભગવાન બુદ્ધના ગૃહ ત્યાગની ઘટનાને મહાભી નિષ્ક્રમણ કહે છે. કે નિષ્ક્રમણ એટલે જવું, બરાબર. મહાભી એટલે કે ભાઈ ભગવાન બુદ્ધે કર્યું એટલે એની આગળ આપણે મહા લગાવીએ છીએ, બરાબર. અને જોઈએ આપણે આ જ કોન્સેપ્ટના આધારે ભગવાન બુદ્ધની દરેકે દરેક ઘટનામાં આગળ આપણે મહા જોઈશું અને એ જ ઘટનાના આધારે આ જ નામોના આધારે આપણે ક્યાંક આપણે જોઈશું કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ, કારણ કે રાષ્ટ્રનો પ્રથમ વ્યક્તિ છે, એટલા પ્રથમ નાગરિક છે, એટલા માટે આપણે રાષ્ટ્રપતિનો મહાભિયોગ કહીશું. તો ક્યાંક ને ક્યાંક એ વિચાર અહીંથી લેવામાં આવ્યો હોઈ શકે છે. હવે ભગવાન બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિની જે ઘટના છે એ ભગવાન બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિની ઘટનાને સંબોધિ કહેવામાં આવે છે. અને ભગવાન મહાવીર સ્વામીની જે જ્ઞાન પ્રાપ્તિ છે અને કૈવલ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે ભગવાન બુદ્ધની જે જ્ઞાન પ્રાપ્તિ હતી તો બિહારના ગયામાં નિરંજના નદીના કિનારે પીપળ વૃક્ષની નીચે 35 વર્ષની ઉંમરે જ્યારે મહાવીર સ્વામીની જ્ઞાન પ્રાપ્તિ બિહારના જાંબી ગ્રામમાં રુજુપાલિકા નદીના કિનારે સાલ વૃક્ષની નીચે, કરેક્શન કરી લેજો, થઈ શકે છે મિસ્ટેક, કોઈ ઇશ્યુ. 42 વર્ષની ઉંમરે. તો બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિની ઘટનાને સંબોધિ કહેવામાં આવે છે અને મહાવીર સ્વામીની જ્ઞાન પ્રાપ્તિની ઘટનાને કૈવલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધે એમનો જે પ્રથમ ઉપદેશ આપ્યો એને એ ઘટનાને કહેવામાં આવે છે ધમ્મચક્ર પ્રવર્તન. અને એ ક્યાં આગળ આપ્યો તો સારનાથમાં. ભગવાન બુદ્ધે સારનાથમાં જે 5 ઋષિમુનિઓને પ્રથમ ઉપદેશ આપ્યો અને એમને પોતાના શિષ્યો બનાવ્યા એ ઘટનાને કહેવાય છે ધમ્મચક્ર પ્રવર્તન. એટલે ભગવાન બુદ્ધનો પ્રથમ ઉપદેશ અને એને એ આપ્યો સારનાથમાં. મહાવીર સ્વામીએ એમનો પ્રથમ ઉપદેશ રાજગૃહમાં આપ્યો. હવે ભગવાન બુદ્ધ દ્વારા જે ત્રિરત્નોની રચના કરવામાં આવી એ બુદ્ધમ, ધમ્મમ અને સંગમ. જૈન ધર્મના ત્રિરત્નો સમ્યક જ્ઞાન, સમ્યક ધ્યાન અથવા દર્શન, સમ્યક આચરણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. બૌદ્ધ ધર્મનું જે વિભાજન કરવામાં આવ્યું તો મહદઅંશે ચોથી બૌદ્ધ સંહિતામાં હીનયાન અને મહાયાન એ 2 ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું. હીનયાન એટલે પહેલાં કે ભાઈ જે કહેવાય કે જૂના વિચારોને માનવાવાળા અને મહાયાન તો ભાઈ નવા પરિવર્તનવાદી વિચારોને માનવાવાળા. હીનયાન એટલે મૂર્તિ પૂજક, હીનયાન એટલે ભગવાન બુદ્ધને પૂજવાવાળા અને મહાયાન એટલે મૂર્તિ પૂજક. આ મહાયાન મૂર્તિ પૂજક ન હતા, હીનયાન મૂર્તિ પૂજક હતા. મહાયાન ભગવાન બુદ્ધને ભગવાન માનતા હતા, આ માનતા ન હતા. બાકી ઘણા બધા જે તફાવત છે હીનયાન અને મહાયાનના એ આપણે જ્યારે બૌદ્ધ ધર્મ ભણીશું ત્યારે જોઈશું. એટલે એવું હતું કે મહાયાન એટલે પરિવર્તનવાદી, હીનયાન એટલે જે લોકોએ બુદ્ધના જૂના વિચારોને પરિવર્તન ના કર્યા એ, અને મહાયાન એટલે વિચારશીલ કે ભાઈ એમને એવું વિચાર્યું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ભાઈ વૈદિક સભ્યતાની રહેલી સમય સાથે પરિવર્તન થવું હંમેશા જરૂરી છે. તો વૈદિક સભ્યતા સમય સાથે એનું જે પરિવર્તન થયું એમાં જે ક્યાંક અણગમો રહી ગયો તો ક્યાંક નવા શું કહેવાય ધર્મની કે નવા સંપ્રદાયની જરૂરિયાત પડવા લાગી. તો આપણે કે એમના વ્યક્તિ અને સમય અને પરિસ્થિતિ સાથે સંશોધન કરીને નવા વિચારો લાવીએ કે જેથી સમય સાથે આપણો ધર્મ વધુને વધુ પ્રગતિશીલ થતો જાય. એટલે અમુક એવા પરિવર્તનવાદી લોકોએ મહાયાન સંપ્રદાયની શરૂઆત કરી અને જે જૂના વિચારો સાથે સ્થિત રહ્યા એ હીનયાન. જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર એ જ વસ્તુ કે ભાઈ શ્વેતાંબર તો શ્વેત વસ્ત્રોધારી, દિગંબર વસ્ત્રોનું ધારણ કરતા ન હતા. બાકીના જે તફાવત છે હીનયાન કે મહાયાન કે શ્વેતાંબર કે દિગંબરના એ ફરી આપણે જ્યારે ટોપિક જોઈશું ડિટેલમાં ત્યારે એની અંદર આપણે ફરી આમ ચાર્ટ બનાવીને ભણીશું. પછી મૃત્યુ. ભગવાન બુદ્ધના મૃત્યુની ઘટનાને
મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે અને એ થઈ હતી કુશીનગરમાં. અને મહાવીર સ્વામીના મૃત્યુ થયું પાવાપુરી બિહારમાં. ક્વેશ્ચન ઘણીવાર પૂછાતા હોય છે કે ભાઈ હવે ભગવાન બુદ્ધના જે કહેવાય ને કે આ જે નામ કહ્યા કે ભાઈ મહાભિનિષ્ક્રમણ, સંબોધિ, ધમ્મચક્ર પ્રવર્તન, મહાપરિનિર્વાણ, તો આ બધા ઘણીવાર રિપીટેડલી એક્ઝામમાં પૂછાતા હોય છે, તો ધ્યાન રાખવું. લગભગ જૈન ધર્મમાં જો કોઈ ક્વેશ્ચન પૂછાતો એક આ કૈવલ્ય પરિવર્તનના કારણે, બરાબર, તો કૈવલ્ય ઘણીવાર પૂછાય કે મહાવીર સ્વામીના જ્ઞાન પ્રાપ્તિની ઘટનાને શું નામથી જાણવામાં આવે છે, તો કૈવલ્ય. વાત કરી આમાં એ જ જે 16 મહાજનપદ, બરાબર, કહ્યું ને કે ક્યાંકથી સેટ કરીને કે ભાઈ ડ્રો કરીને કહેવાય ડિજિટલ વસ્તુ તમને રિપ્રેઝન્ટ સરળતાથી કરી શકાય છે. ભાઈ આ 16 મહાજનપદ, બરાબર, જે તમને નામ આગળ જણાવે, તો એ જ વસ્તુ આ બોર્ડમાં તમને કહેવાય કે ભાઈ સિંધુ સભ્યતાના સ્થળો પણ એ જ રીતે બતાવી શકાય. નથી બતાવવાની વસ્તુ એ છે કે હું બી તમારી સાથે થોડીક મહેનત કરું અને તમને સમજવામાં વધારે સરળ. બાકી કહેવાય કે ડિજિટલ મેપ લાવીને મૂકી દઈશ તો તમને સમજવામાં સમજી તો જશો પણ કહેવાય ને કે ઉતારી નહીં શકો. કદાચ ભવિષ્યમાં યુપીએસસીની બી તૈયારી કરવાની થશે તમારે, કરશે. ઘણા વિદ્યાર્થીઓ છે જે યુપીએસસીની બી તૈયારીઓ ગુજરાતમાં કરતા હશે, તો એમના માટે તો લગભગ એવું થાય કે જો ક્યાંક ને ક્યાંક ઇતિહાસનો સબ્જેક્ટ ઓપ્શનલ તરીકે રાખવામાં આવે તો ત્યાં તો મેપિંગ આવે છે, તમારે સ્થળો મેપ કરવા પડે છે. અને ના બી કરો, મેપિંગ કરવાનું મહત્ત્વ શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો, કે મેપિંગ કરશો ને ક્યાંક જિયોગ્રાફિકલ મેપિંગ કરો તમે તમારા ક્વેશ્ચનની અંદર, યા તો ક્યાંક ઇતિહાસના અમુક સ્થળોનું મેપિંગ કરશો. ખાલી યુપીએસસીમાં ઇતિહાસ ઓપ્શનલની વાત નથી, જીપીએસસીની એક્ઝામ હોય યા તો ઇધર તમારા શું કહેવાય યુપીએસસીની એક્ઝામ હોય, ક્યાંક તમારા ક્વેશ્ચનની અંદર થોડીક જગ્યા મૂકીને મેપિંગ જો તમે કરી નાખ્યું છે ને તો કદાચ એકાદ માર્ક તમને વધારે અપાવી છે, કારણ કે તમને એક ક્ષેત્ર અને એક જગ્યાનું પૂરેપૂરું નોલેજ છે, એ વસ્તુ તમને મેપ બતાવે છે. તો પ્રયત્ન કરો કે ઇતિહાસનો કોઈ પ્રશ્ન હોય યા તો ભૂગોળનો કોઈ પ્રશ્ન હોય જ્યાં યથાસંભવ અને તમને કરી શકતા હોય તો થોડુંક મેપિંગ કરીને બતાવશો તો થોડાક માર્ક, એકાદ માર્ક એક કહેવાય કે ભાઈ એકાદ માર્ક એક સવાલમાં વધી જશે ને આવા 7-8 સવાલ હશે ને તો 7-8 માર્ક આવી જશે. કદાચ એવું કહેવાય કે ભાઈ મામલતદાર બનતા ડીસી બની જશો કે ડીવાયએસપી બની શકો છો, જો આટલો ગાળો બચી જવાનું હોય તોની વાત છે. ત્યારબાદ કહેવાય પૂર્વ મૌર્યકાળ પછીનો ઇતિહાસનો સમયગાળો મૌર્યકાળ. મૌર્યકાળની અંદર કહેવાય ને ચાર્ટ ફોર્મમાં જ્યારે આપણે જોઈશું તો ભાઈ શું ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક. મૌર્ય સામ્રાજ્યના 3 મહાન શાસકો જેમના સમયે મૌર્ય સામ્રાજ્યનું સૌથી વધારે મહત્ત્વ રહ્યું અથવા મૌર્ય સામ્રાજ્ય એમની બુલંદી ઉપર રહ્યું, કે જ્યારે મૌર્ય સામ્રાજ્યનું ક્ષેત્રીય વિસ્તાર સૌથી વધુ આ 3 રાજાઓના સમયમાં રહ્યું. જ્યારે ઉત્તરવર્તી મૌર્ય શાસકોની અંદર ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક મૌર્ય સામ્રાજ્ય વિભાજિત થવા લાગ્યું અને એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. દરેક ચેપ્ટરને આ જ્યારે હાયરાર્કી વાઇઝ બનાવીશું અને આખો ટોપિક જ્યારે સિક્વન્સ તમને બતાવી દઈશ તો એના પછી આપણે ચાર્ટ ફોર્મમાં એડિટિંગ કરવાની શરૂઆત કરીશું. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને મળી જશે. અને સર શું આ ચાર્ટ ફોર્મ પર, આ ચાર્ટ ફોર્મની અંદર તમે કેવી રીતે ડેટા લખીને તમારું રિવિઝન બહુ ક્વિક બનાવી શકો એ વસ્તુ આપણે અંદર આગળ જોઈશું. એઝ એન એક્ઝામ્પલ ભાઈ અશોકના સમયમાં તમે અહીંયા પણ એડ કરી શકો કે ભાઈ તૃતીય બૌદ્ધ સંગીતિ. એક પ્રશ્ન છે ઘણીવાર વારી ઘડી એક્ઝામમાં પૂછાય છે કે મૌર્ય સામ્રાજ્યમાં જૈન ધર્મનો પ્રવર્તક કે ઉદ્ધારક કોને માનવામાં આવે છે, તો સંપ્રતિ. બરાબર, જેવી રીતે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને જેટલું વધારે મહત્ત્વ આપીને એના માટે દાન દક્ષિણા આપી અને એને આગળ વધારવાના પ્રયત્ન કર્યા, એ જ રીતે સંપ્રતિએ જૈન ધર્મને એટલું મહત્ત્વ આપીને એને આગળ વધારવાના એટલા પ્રયત્નો કર્યા. બિંદુસાર એનું કહેવાય ને કે ભાઈ અમિત્ર ઘાત તરીકે પણ એનું એક નામ છે. ચંદ્રગુપ્ત મૌર્ય ક્યાંક એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો,
કઈ વસ્તુ તમે એડ કરી શકો? યુદ્ધ સેલ્યુકસ નિકેટર સાથે ઇન્ડો ગ્રીક શાસક. ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ સેલ્યુકસ નિકેટર સાથે ઇન્ડો ગ્રીક શાસક તરીકે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના બાદ યુદ્ધ થયું. યુદ્ધ થયા બાદ વિજય ચંદ્રગુપ્ત મૌર્યની થઈ. ચંદ્રગુપ્ત મૌર્ય વિજય થવાના પરિપ્રેક્ષમાં ઘણી દાન દક્ષિણાઓ મળી સેલ્યુકસ નિકેટર દ્વારા. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછાતો હોય છે, તો પુત્રી હેલેનાના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા અને સેલ્યુકસ નિકેટરે ચંદ્રગુપ્તના દરબારમાં એક ઇન્ડો ગ્રીક દૂત મોકલ્યો જેનું નામ હતું મેગસ્થનીસ. જેણે ઇન્ડિકાની રચના કરી. તો આવી રીતે ચાર્ટ ફોર્મમાં લખી શકો છો. બીજો ઘણો ડેટા કે જે આપણે આગળ જતાં જ્યારે જોઈશું, જ્યારે મૌર્ય સામ્રાજ્ય ભણીશું અને મહત્વનો જે બી ડેટા હશે એ આ ચાર્ટ ફોર્મની અંદર આપણે અંદર ઉતારતા જઈશું. ચાર્ટ મળી જશે, પણ ચાર્ટનું યુટિલાઇઝેશન કેવી રીતે કરવું એ આપણે સમય અને પરિસ્થિતિની સાથે આજે અને આગળ જતાં આવનારા લેક્ચરોમાં જોઈશું કે ભાઈ ઇતિહાસનું જે 4500 વર્ષનું જે રિવિઝન કરવાનું છે એક્ઝામના અઠવાડિયા પહેલાં, તો ફરીથી ચોપડીઓ લઈને બેસીશું કે આવી કંઈક રચના કરીને આપણે ભેગા થઈશું કે જેના કારણે આપણે ઇતિહાસ ક્વિક રિવિઝન ફટાફટ રિવાઇઝ કરી શકીએ અને આપણો સમયગાળો ઓછો બગડે. મૌર્યકાળ પછીનો સમયગાળો મૌર્યોત્તર કાળ. તો મૌર્યોત્તર કાળની અંદર જોઈશું આપણે કે ભાઈ એક મિનિટ મૌર્ય યુગની અંદર બૃહદ્રથ મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક. મૌર્ય સામ્રાજ્યના અંતિમ શાસક વિશે એવું કહેવાય છે કે 185 BC પુષ્યમિત્ર શુંગ નામના સેનાપતિએ બૃહદ્રથની હત્યા કરી અને શૃંગ વંશની સ્થાપના કરી. બરાબર. તો એ મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક હતો. બૃહદ્રથની હત્યા કરી ત્યારે એવું કહેવાય છે કે બૃહદ્રથે પ્રજામાં સૌથી અપ્રિય શાસક તરીકે ગણવામાં આવે, કે કોઈ મહત્વ ગણતું ન હતું. અને એ સમયગાળામાં પુષ્યમિત્ર શુંગ સેનાપતિ તરીકે વધુ વર્ચસ્વ ધરાવતો હતો, મહત્વ વધુ હતું. ત્યારબાદ છેલ્લે એવું કે ભાઈ એ સમય અને પરિસ્થિતિના સંજોગમાં રહેતા પુષ્યમિત્ર શુંગની જે લાલસા વધી અને એના પછી એમણે સેનાપતિની હત્યા કરીને સેનાપતિ બૃહદ્રથની હત્યા કરીને શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય સામ્રાજ્યનો અંત આવ્યો. મૌર્યોત્તર કાળ. મૌર્યોત્તર કાળનો સમયગાળો હવે લગભગ એવું કહેવાય છે કે મૌર્યોત્તર કાળ એટલે કે મૌર્યકાળના અંત અને એના પછીનો આવનારો સમયગાળો ગુપ્તકાળ એ ક્યાંક ને ક્યાંક સૌથી મોટી અવ્યવસ્થાનો સમયગાળો હતો ભારતીય ઇતિહાસમાં. ભારતીય ઇતિહાસમાં એ અવ્યવસ્થાના સમયગાળાની અંદર ભારત નાના સામ્રાજ્યોમાં વિભાજિત થયું અને નાના ભાગોમાં વિભાજન થવા લાગ્યું. જે રીતે મધ્ય ભારતમાં શૃંગ વંશ, દક્ષિણ ભારતમાં સાતવાહન, પૂર્વ ભારતમાં ચેદી વંશ અને ઉત્તર પશ્ચિમી ભારતમાં વિદેશી આક્રમણોની શરૂઆત થઈ.
એ વિદેશી આક્રમણોમાં ઇન્ડો ગ્રીક શાસક જેમાં મિનાન્ડર સૌથી મહત્વનો બન્યો, શક શાસક રુદ્રદામા, કુષાણ વંશનો કનિષ્ક શાસક. હવે આ ચાર્ટને જો આપણે બેઝિક ક્યાંક ને ક્યાંક તમે ભણી ગયા તો આ ભણી ગયા હશો કે ભણતા હશો, પરંતુ આ ચાર્ટને જો એક બેઝિક રીતે આપણા પ્રી ડેટા માટે કે ક્વિક રિવિઝન માટે જો આપણે યુટિલાઇઝ કરવું હોય તો આ ચાર્ટને ક્યાંક તમે તમારા શબ્દોમાં કેવી રીતે યુટિલાઇઝ કરી શકશો એ આપણે જોઈએ. તો ભાઈ શૃંગ વંશ તો પુષ્યમિત્ર શૃંગ, સાતવાહન. સાતવાહન વંશ વિશે ઘણી વાર એવું કહેવાતું આવે છે કે ભાઈ કહેવાય ને કે ભારતીય ઇતિહાસના જે સ્ત્રોત જોઈશું આપણે જ્યારે ભણીશું ત્યારે ઇતિહાસ ફરીથી કે સ્ત્રોતોમાં અલગ અલગ જાણકારીઓ મળતી હોય છે. તો એવું કહેવાય છે કે ઇતિહાસની જાણકારી પુરાણોના આધારે પણ આપણને મળે છે, બરાબર છે. તો એ પુરાણોની અંદર લગભગ એવું કહેવાય છે કે વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ અને વાયુ પુરાણ. વિષ્ણુ પુરાણની અંદર આપણને મૌર્ય વંશની જાણકારી મળે છે, મત્સ્ય પુરાણમાં સાતવાહન અને વાયુ પુરાણમાં ગુપ્ત વંશ. તો સાતવાહનની જાણકારીનો એક સ્ત્રોત મત્સ્ય પુરાણ પણ છે. ઇન્ડો ગ્રીક શાસક મિનાન્ડર. તો મિનાન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન. વચ્ચેનો વાર્તાલાપ નાગસેને જે પુસ્તકમાં રજૂ કર્યો એ કહેવાયો મિલિંદો પન્હો. ત્યારબાદ રાજા મિનાન્ડરે પોતાનું નામ પરિવર્તિત મિલિંદ રાખ્યું. તો મિનાન્ડર કે મિલિંદ અને નાગસેન વચ્ચેનો વાર્તાલાપ મિલિંદો પન્હો. શક શાસક રુદ્રદામા. રુદ્રદામાને ઓરિએન્ટેડ તમારા પ્રશ્નો પરીક્ષામાં જે પૂછાતા હોય છે તો રુદ્રદામા ક્યાંક ને ક્યાંક તમારે ઇફેક્ટ કરશે. સુદર્શન તળાવ. સુદર્શન તળાવના શું કહેવાય, સુદર્શન તળાવના સમારકામ કોણે કરાવ્યું? તો શું કહેવાય, રુદ્રદામા દ્વારા. સુદર્શન તળાવ. હવે સુદર્શન તળાવને લઈને બી ઘણા પ્રશ્નો તમારા એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ભાઈ એની સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? તો ચંદ્રગુપ્ત મૌર્ય. પછી શું કહેવાય, ત્યાં નહેરનું નિર્માણ અશોકના સમયમાં. પછી નહેર વિકસી જવાથી નહેરનું અને સુદર્શન તળાવનું પુનઃનિર્માણ. તો રુદ્રદામાના સમયમાં. અને નહેરનું આગળ વિષ્ણુ મંદિરનું નિર્માણ સ્કંદગુપ્ત, ગુપ્ત શાસક સ્કંદગુપ્તના સમયમાં. તો આવી રીતે આ ચાર્ટને તમે ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ કરીને ડેટા ફીડ કરીને તમારો શું કહેવાય ઉપયોગ કરી શકો છો. કુષાણ વંશનો કનિષ્ક. તો કનિષ્કના સમયમાં ચતુર્થ બૌદ્ધ સંગીતી કાશ્મીરના કુંડળવનમાં. આ એક જ ચાર્ટ કદાચ તમને ઇતિહાસના નાના નાના
ઘણા ક્વેશ્ચન રિવાઇઝ કરવામાં મદદ કરશે કે પુષ્યમિત્ર શૃંગવંશનો સમયગાળો અને કહેવાય કે ભાઈ શૃંગવંશની સ્થાપના ક્યારે કોણે કરી, તો પુષ્યમિત્ર શૃંગે બ્રહ્મદત્તની હત્યા કરીને. સાતવાહન, તો સાતવાહન વંશની જાણકારીનો સ્ત્રોત કયા પુરાણથી મળે છે, મત્સ્ય પુરાણથી. યુનાન શાસક યુનાન ઇન્ડો ગ્રીક શાસક મિનાન્ડર, તો મિનાન્ડર અને નાગસેન બૌદ્ધ ભિક્ષુ નાગસેન વચ્ચેનો વાર્તાલાપ મિલિંદો પન્હોમાં. શક શાસક રુદ્રદામાં સુદર્શન તળાવના પુનઃનિર્માણમાં. કુશાળ વંશનો કનિષ્ક, તો કાશ્મીરના કુંડળવનમાં ચતુર્થ બૌદ્ધ સંહિતિ કરાવી. તો આ રીતે ક્યાંક ને ક્યાંક આ ચાર્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. ગુપ્ત સામ્રાજ્ય કહેવાય ને, લગભગ 185 બીસીથી લગભગ ઈસવીસન પૂર્વે 185થી લઈને લગભગ 319 AD સુધી કે ઈસવીસન 319 સુધીનો જે સમયગાળો કહેવામાં આવે છે એ અવ્યવસ્થાનો સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ગુપ્ત સામ્રાજ્ય, હવે ઘણી બધી જગ્યાએ એમ કે ભાઈ ચંદ્રગુપ્ત ફર્સ્ટ એ ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સંસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગુપ્ત સામ્રાજ્યને ચરમોત્કર્ષ પર લઈ જવાની જે શરૂઆત થઈ એ ચંદ્રગુપ્ત ફર્સ્ટના સમયમાં થઈ, ઈસવીસન 319ની થી. બરાબર. અને એ જ ઈસવીસન 319 તે લગભગ કહેવાય ગુપ્ત સંવત તરીકે ઓળખવા. તો ગુપ્ત સંવતની જે શરૂઆત છે એ 319 AD ઈસવીસન. આ સંવતની સાથે સાથે ઘણીવાર એક્ઝામમાં તમને પૂછાતો હોય છે શું કહેવાય, વિક્રમ સંવત. તો 57 BC. એવું કહેવાય છે કે ભાઈ ઉજ્જૈનના એક રાજાએ શકોને હરાવ્યા હતા અને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી 57 BCમાં, અને ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઈ અને શક સંવત 78 AD એટલે ઈસવીસન 78. તો આ 3 સંવત છે જે તમારી એક્ઝામની અંદર વારે ઘડીએ પૂછાતી હોય છે. ચાર્ટની બાજુમાં કોલમ બનાવી તમે ત્યાં આગળ ડેટા એડ કરી શકો છો. હવે શ્રીગુપ્ત અને ઘટોત્કચનો સમયગાળો લગભગ પરીક્ષામાં પૂછાતો બી નથી અને ઘણી બધી જગ્યાએ વેરિએશનવાળો જોવા મળશે. પણ જો વિદ્યાર્થીઓને લાગતું કે આ સમયગાળો લખાવો બહુ જ જરૂરી, તો ક્યાંક ઇતિહાસના પુસ્તકોમાં 240થી 280 AD એટલે ઈસવીસન અને 280 AD થી 319 AD આ સમયગાળો લગભગ માનવામાં આવે છે કે શ્રીગુપ્ત જે ગુપ્ત વંશનો સંસ્થાપક, ગુપ્ત વંશના સંસ્થાપક તરીકે શ્રીગુપ્ત અને ગુપ્ત વંશના વાસ્તવિક સંસ્થાપક તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ. બરાબર. તો આ રીતે આ સમયગાળો લગભગ એક્ઝામમાં પૂછાતો નથી. 319 AD એટલા માટે કે ગુપ્ત સંવતની શરૂઆત જે થઈ હતી એ 319માં થઈ હતી. ત્યારબાદ સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તનો સમયગાળો લગભગ ઈસવીસન 335થી લઈને ઈસવીસન 375 સુધીનો સમયગાળો. આને ભારતનો નેપોલિયન પણ કહે છે. ભારતના નેપોલિયન તરીકે ઓળખાતો શાસક તો સમુદ્રગુપ્ત. હવે એક ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ થાય કે ભાઈ આજે સમજો કે મારું કોઈ સ્વરૂપ દેખાય છે, બરાબર છે, તો મારું સ્વરૂપ દેખાશે મારા પિતા કે મારા દાદાને જેવું, ક્યાંક કે મારી માતા સમાન, બરાબર છે. પરંતુ તો સીધી વાત છે હું કોઈકના જેવો દેખાઉં છું એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક એ મારા પહેલાં થઈ ગયા. પરંતુ અહીંયા આગળ ઘટના ઘણી વિપરીત છે. સમુદ્રગુપ્ત થઈ ગયા ઈસવીસન 335થી 375ના સમયગાળામાં જ્યારે એમનું શાસન ચાલ્યું એ સમયગાળામાં, અને નેપોલિયનનો સમયગાળો મધ્યકાલીન ભારતનો મધ્યકાલીન જે ઇતિહાસનો જે સમયગાળો છે કે આધુનિક કાળની શરૂઆત ત્યારનો સમયગાળો. છતાં પણ ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્તને ઓળખવામાં આવે છે. હવે એની પાછળનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જે આપણે કહ્યું પાશ્ચાત્ય ઇતિહાસકારો કે જે વિદેશી ઇતિહાસકારો ભારતમાં આવ્યા, હવે એમને તો પહેલાં નેપોલિયનને જોઈને જ આવ્યા હતા.
તો એ નેપોલિયનને જોઈને આવ્યા અને એમણે જે જોયું તો ત્યાં એમણે કીધું કે ભાઈ શું કહેવાય, સમુદ્રગુપ્ત કોના જેવું, તો નેપોલિયનની સમાન એનું વર્ણન છે, તો એને કહેવાય ભારતનો નેપોલિયન. ટોપિક અપાર્ટ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કે ભાઈ ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે, કે ગુપ્ત વંશનો કયો શાસક ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે, તો એ સમુદ્રગુપ્ત. ત્યારબાદ રામગુપ્ત. હવે રામગુપ્ત વિશે એવું કહેવાય છે કે ઇતિહાસના ઘણા પુસ્તકોમાં રામગુપ્તનું વર્ણન નથી, કે રામગુપ્તને ઇતિહાસમાં રાજા તરીકેનું સ્થાન આપવામાં નથી આવતું. એટલે ઘણી જગ્યાએ તમે પુસ્તકોમાં જોશો કે ચંદ્રગુપ્ત દ્વિતીયનું સમયગાળો 375 થી 415 AD સુધીનો ગણવામાં આવે છે. હવે લગભગ ખાલી એવું કહેવાય છે કે દેવી ચંદ્રગુપ્તમ વિશાખાદત્તના દેવી ચંદ્રગુપ્તમની અંદર જ રામગુપ્તને રાજા તરીકેનું વર્ણન આપવામાં આવ્યું છે. બાકી બધા ઇતિહાસના સ્ત્રોતોમાં કે સિક્કાઓમાં કે અભિલેખોમાં રામગુપ્તને રાજા તરીકે સ્વીકારવામાં આવ્યો નથી. કારણ છે એ જ્યારે ગુપ્ત વંશ આપણે ભણીશું ત્યારે ડિટેલમાં જોઈશું. તો વિશાખાદત્તનું દેવી ચંદ્રગુપ્તમ અને વિશાખાદત્તના 2 પુસ્તકો જ્યારે ઇતિહાસના સ્ત્રોત જોઈશું ત્યારે બધા સ્ત્રોત ભણીશું. પણ વિશાખાદત્તનું બીજું પુસ્તક છે મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ જે છે વિશાખાદત્તનું, એની અંદર આપણને શું કહેવાય, મૌર્ય સામ્રાજ્યની જાણકારી પ્રાપ્ત થાય છે. તો વિશાખાદત્તના દેવી ચંદ્રગુપ્તમાં રામગુપ્ત એટલે ગુપ્ત વંશની જાણકારી અને વિશાખાદત્તના મુદ્રા રાક્ષસની અંદર મૌર્ય વંશની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોત ભણીશું ત્યારે દરેક કહેવાય કે સાહિત્યિક સ્ત્રોતોની અંદર આપણે જોઈશું કે કયા સાહિત્યકારોએ કયા સામ્રાજ્યનું વર્ણન કર્યું છે. ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરનાર ગુપ્ત સામ્રાજ્ય. પરીક્ષાની અંદર ઘણીવાર પૂછે કે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરનાર ગુપ્ત સામ્રાજ્ય કયો હતો, તો ચંદ્રગુપ્ત દ્વિતીય. ત્યારબાદ કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત. તો લગભગ જોતા 467 તમારું લગભગ જે ક્વેશ્ચન કુમારગુપ્તથી રિલેટેડ ક્વેશ્ચન તમારો આવે છે એક્ઝામની અંદર જોશો તો અહીંયા નોટ કરી શકો. નાલંદા વિશ્વવિદ્યાલયનું નિર્માણ તો કુમારગુપ્તે કરાવ્યું. સ્કંદગુપ્તના સમયમાં હુણોનું આક્રમણ. આ ચાર્ટની અંદર હજી સારી રીતે જેમ આપણે આગળ ભણતા જઈશું, ફરી જ્યારે ચેપ્ટરની અંદર આવીશું આની અંદર બીજી ઘણી બધી વસ્તુ એડ કરાવીશું અને જોઈશું કે જેના કારણે ગુપ્ત સામ્રાજ્યનું જ્યારે રિવિઝન કરવાનું આવે ને તો આ ચાર્ટની આસપાસ તમારી ચોપડીમાં એટલી વસ્તુ જે લખેલી હોય બાજુની જગ્યામાં કે તમારે બીજી વસ્તુ એડ કરવાની કે બીજી વસ્તુ વાંચવાની જરૂર નહીં પડે. સ્કંદગુપ્તના સેનાપતિ ભટ્ટારકે તેની હત્યા કરી ગુજરાતના વલભીમાં મૈત્રક વંશની સ્થાપના કરી. વલભી એટલે લગભગ વર્તમાનમાં ભાવનગરની આસપાસનો ક્ષેત્રીય વિસ્તાર કે જે લગભગ 470 AD થી લઈને 778 AD સુધી એટલે લગભગ કહેવાય કે ભાઈ 300 વર્ષની આસપાસ એમને શાસન કર્યું. તો એ આપણે મૈત્રક વંશની જે પ્રોપર સમયગાળાની વંશાવલી જોવાની થશે એ તમારા ગુજરાતના ઇતિહાસમાં જ્યારે ભણાવવામાં આવશે એ સર તમને ભણાવશે. ભારતીય ઇતિહાસમાં ગુપ્ત વંશના અંત બાદ પુષ્યભૂતિ વંશ આવે એટલે કે હર્ષવર્ધનનો સમયગાળો. હવે હર્ષવર્ધનના સમયગાળામાં લગભગ હર્ષવર્ધનનો સમયગાળો અંત થતાં પ્રાચીન ભારતીય ઇતિહાસનો અંત માનવામાં આવે છે. પ્રભાકર વર્ધન પુષ્યભૂતિ વંશ કે વર્ધન વંશ. પુષ્યભૂતિ વંશના શાસક પ્રભાકર વર્ધન અને પ્રભાકર વર્ધનના 3 પુત્રો રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજ્યશ્રી. તો
કહેવાય કે આપણે ભારતીય સંસ્કૃતિના આધારે લગભગ એવું કહેવાય કે સૌથી મોટો પુત્ર સામ્રાજ્યની ગાદી ઉપર બેસે, પરંતુ સમય અને પરિસ્થિતિઓ પરિવર્તિત થઈ અને એ બદલાતી પરિસ્થિતિઓના કારણે હર્ષવર્ધને સામ્રાજ્યની ગાદી ઉપર બેસવું પડ્યું અને એનું સામ્રાજ્યની ગાદી ઉપર બેસવું સફળ નીવડ્યું અને ભારતીય ઇતિહાસમાં હર્ષવર્ધને ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. કહેવાય કે ભાઈ રાજ્યવર્ધન અને હર્ષવર્ધન અને રાજ્યશ્રી બહેન રાજ્યશ્રીના વિવાહ કન્નૌજના ગ્રહવર્મા સાથે કરવામાં આવ્યા હતા. તો રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજશ્રીના એક સાથે કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થયું, ત્રણેયની એક સાથે કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થયું જેના કારણે હર્ષવર્ધન પુષ્યભૂતિ વંશની ગાદીએ બેઠો અને ધીરે ધીરે આગળ જતાં એ આખા ભારત પર શાસક બની ગયો. બરાબર, તો એ વસ્તુ જ્યારે આપણે હર્ષવર્ધનનો સમયગાળો જોઈશું ત્યારે આપણે એની અંદર ભણીશું. લગભગ હર્ષવર્ધનના સમયગાળાનો અંત આવતા આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસનો અંત આવે છે. હવે કન્નૌજનો ત્રિપક્ષીય સંઘર્ષ અંતિમ વિભાગ, આના પછી લગભગ એવું કહેવાય કે તમારું મધ્યકાલીન ભારત શરૂ થઈ જાય. તો ભાઈ કન્નૌજ કેમ અને કન્નૌજનો ત્રિપક્ષીય સંઘર્ષ કેમ, તો એના માટે આગળની વસ્તુ જોઈશું આપણે કે ભાઈ પુષ્યભૂતિ વંશ અને એના બી આગળ જોઈશું આપણે ગુપ્ત વંશ, મૌર્ય વંશ. તો આ દરેક વંશ જ્યાં સુધી ચાલ્યા ત્યાં સુધી લગભગ ગુપ્તકાળના અંત સુધી ગુપ્તકાળના અંત સુધી મગધ સત્તાનું કેન્દ્ર રહ્યું. પરંતુ હર્ષવર્ધનના સમયમાં સત્તાનું કેન્દ્ર પરિવર્તિત થયું અને કન્નૌજ બન્યું. રાજધાની પાટલીપુત્રથી લઈને કન્નૌજ સ્થાનાંતરિત કરવામાં આવી. ઓકે, મગધ સત્તાનું કેન્દ્ર કેમ? કારણ કે જે શાસન પાટલીપુત્ર કે રાજગૃહ, બરોબર, તો જ્યાં પણ કહેવાય કે પાટલીપુત્ર રાજગૃહ મગધ પર જેનો અધિકાર એનો આખા ભારત પર અધિકાર નથી કહેતા કે જેનો દિલ્હી પર અધિકાર, જેનો રાજધાની પર અધિકાર એનો આખા સામ્રાજ્ય પર અધિકાર. તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાતું કે ભાઈ મગધ કે પછી શું મગધ એ સત્તાનું કેન્દ્ર હતું, કારણ કે જેનો અધિકાર તેની ઉપર એ જ આખા ભારતીય સામ્રાજ્ય, અખંડ ભારતના સામ્રાજ્યનો શાસક કહેવાતો. પરંતુ સમય અને હર્ષવર્ધનના સમયમાં સૌથી મોટો પરિવર્તન આવ્યો કે તેણે મહત્વની રાજધાની કન્નૌજ કરી નાખી. હવે હર્ષવર્ધન પછીના સમયમાં જો હવે કન્નૌજ મહત્વની રાજધાની બની તો હવે જેનો કન્નૌજ ઉપર અધિકાર એનો આખા ભારત ઉપર અધિકાર. અને કન્નૌજના ત્રિપક્ષીય સંઘર્ષમાં ભાગ ભજવ્યો હર્ષવર્ધનના મૃત્યુ બાદ તો ગુર્જરો, પાલ, પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ. પૂર્વ ભારતના પાલ, ઉત્તર પશ્ચિમી ભારતના ગુર્જર પ્રતિહાર અને દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ. તો ત્રિપક્ષીય સંઘર્ષમાં આમ તો જોવા જઈએ તો પાલ કરતાં ગુર્જર પ્રતિહાર અને રાષ્ટ્રકૂટોની શક્તિ વધારે હતી અને સૌથી વધારે શક્તિશાળી હતું રાષ્ટ્રકૂટ. પરંતુ તો પણ કન્નૌજના ત્રિપક્ષીય સંઘર્ષમાં એટલે કે કન્નૌજને વિજય થવાના ત્રિપક્ષીય સંઘર્ષમાં ગુર્જર પ્રતિહાર એ સૌથી વિજય રહ્યું અને ત્રિપક્ષીય સંઘર્ષનો સૌથી મોટો વિજય જેણે કન્નૌજ ઉપર સૌથી વધારે સમય સુધી અધિકાર કર્યું અને એને પોતાની રાજધાની બનાવી રાખી એ હતું ગુર્જર પ્રતિહાર વંશ. તો એ કયા સમય કઈ પરિસ્થિતિઓ હતી જેના કારણે સૌથી વધુ શક્તિશાળી રાષ્ટ્રકૂટ હોવા છતાં પણ ગુર્જર પ્રતિહારે કન્નૌજના ત્રિપક્ષીય સંઘર્ષમાં પોતાનું મહત્વનું ભાગ ભજવ્યું અને કન્નૌજ પર સૌથી વધુ અધિકાર જમાવી રાખ્યો. એ આપણે જોઈશું જ્યારે પ્રાચીન ભારતીય ઇતિહાસનો અંતિમ તબક્કો ભણીશું કન્નૌજનો ત્રિપક્ષીય સંઘર્ષ ત્યારે આ આખી ક્રોનોલોજી આપણે સમજીશું. તો આ હતી તમારા પ્રાચીન ભારતની બેઝિક ક્રોનોલોજી કે જેની અંદર આપણે જોયું કે ભાઈ ભારતીય ઇતિહાસને ચાર્ટ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કર્યું. એની અંદર કયો ડેટા કેટલો મહત્વપૂર્ણ રહે અને ચાર્ટ ફોર્મની અંદર આપણે ક્યાં સુધી એને મહત્વથી મૂકી શકીએ છીએ એ આપણે સૌથી વધારે જોયું. વળી નેક્સ્ટ સેશન જ્યારે બી આપણું થશે સેમ મધ્યકાલીન ભારત ઉપર અને એક સેશન થશે આપણો આધુનિક ભારત ઉપર.
જેમાં આ જ રીતે ચાર્ટ ફોર્મમાં આવીને આપણે ક્યાંક ને ક્યાંક દરેકે દરેક ચેપ્ટરને ચાર્ટ ફોર્મમાં ટ્રાન્સફર કરીશું અને એની અંદર ડેટા ફીડ કરીશું કે જેના આધારે આપણને શું કહેવાય, જેના આધારે આપણને પરીક્ષાની અંદર ક્વિક રિવિઝન કરવામાં સૌથી વધારે મહત્ત્વ મળી રહે અને ક્વિક રિવિઝન આપણે સરળતાથી કરી શકીએ.